देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। वन्दितयुगचरणं पावनकरणं जगदुद्धरणं विमलधरं कालीयशिरगमनं कृतपणनमनं तातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अशरणशरणं मुक्तिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। જેમના બંને ચરણ ભક્તો દ્વારા વંદન કરાય છે, જે સર્વને પવિત્ર કરે છે અને જગતનો ઉદ્ધાર કરવાવાળા છે, વિમલતાને ધારણ કરવાવાળા, કાલિય નાગના મસ્તક ઉપર નૃત્ય કરવાવાળા, જેની શેષનાગ સ્તુતિ કરે છે, કાલ યવનના ઘાતક અને અતિ કોમળ, પ્રિયજનોના શોકને હરનાર, નિર્મલ ચરણોવાળા, પ્રિયજનોના શોકને હરનાર, નિર્મલ જેના ચરણો છે તેવા, જેમનું શરણ નથી તેમને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. આમ વલ્લભાચાર્ય પોતાના છેલ્લા શ્લોકની અંદર આ વાત લખે છે. આજે શ્રીમદ ભાગવત ચિંતન શરૂ થયું અને 342મો દિવસ, સ્કંદ 12 અધ્યાય 13 અધ્યાય છે. આજે 13મા અધ્યાયનો અભ્યાસ કરવાનો. ગઈકાલે આપણે 12મા સ્કંદના 12મા અધ્યાયમાં શ્રીમદ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ જે હતી એનો આપણે 10 સ્કંદ સુધી આપણે ગઈકાલે એનો અભ્યાસ કર્યો. સૂચિ એટલે આમ શું કહેવાય, હાઇલાઇટ આપણે જે કહીએ ને એવા 12 સ્કંદની અંદર 10 સ્કંદની આપણે હાઇલાઇટ કરી. એમ કે શિશુપાલ, પૌંડ્રક, સાલ્વ, દુષ્ટ, દંતવક્ત્ર, સંબાસુર, દ્વિદિત, મૂર વગેરે રાજાઓ દૈત્યના બળ પરાક્રમની કથા આપણે 10મા સ્કંદ સુધી આપણે જોઈએ. એમ કે ભગવાન શ્રી કૃષ્ણે તેમને કઈ રીતે માર્યા, ભગવાને ચક્ર દ્વારા કાશીને બાળી નાખ્યું અને પૌંડ્રકને ખલાસ કર્યો. બરાબર. સંક્ષિપ્તની અંદર અહીંયા સૂતજી અત્યારે સૌનકજીને કહેશે કે અત્યાર સુધી આપણે જે 18,000 શ્લોક અને 12 સ્કંદનો જે અભ્યાસ કર્યો એ 12 સ્કંદની જે સંક્ષિપ્તની જે વાતો છે ને એ વાતો હું તમને સંભળાવી દઉં, એટલે આખે આખું તમારું ફરીથી રિપીટ એમ કરીને આ બધી વાતો સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતારી નાખ્યો છે. હસ્તિનાપુરમાં રાજા યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડીને ધર્મ રાજ્યની સ્થાપના કરી છે. અહીં સુધી આપણે ગઈકાલે 10મા સ્કંદને આપણે નમસ્કાર કર્યા. સૂતજીએ જે 12 સ્કંદની જે વાત કરી છે ને એમાં હવે 11 અને 12 બે સ્કંદની અંદર સંક્ષિપ્તની અંદર અહીંયા સૂતજી અત્યારે
સૌનક ઋષિને અત્યારે સમજાવે છે. એટલે ગઈકાલે આપણે ભગવાન જે હેતુથી આ ધરતી ઉપર આવ્યા હતા એનો હેતુ શું હતો? યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાની, જ્યારે જ્યારે ધર્મની અંદર ગ્લાની આવી જાય છે ને ત્યારે હું આવું છું અને ફરીથી ધર્મ રાજ્યની સ્થાપના કરું છું. એટલે ધર્મ રાજ્યની સ્થાપના કરી હસ્તિનાપુરની ગાદી ઉપર અહીંયા રાજા અહીંયા ધર્મરાજને બેસાડી અને અહીંયા સુધી આપણે ગઈકાલે સંક્ષિપ્તની અંદર સૂતજીએ જે કીધું એનો વિચાર કર્યો. ત્યાર પછી સૂતજી સૌનકાદી ઋષિઓને એકાદશા સ્કંદની સંક્ષિપ્તમાં વાત કરે છે કે એકાદશ અને દ્વાદશ અધ્યાયની અંદર કઈ કઈ વાતો આવે છે એ તમે મારી પાસેથી સંક્ષિપ્તમાં સાંભળો. આ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ આવે છે. 11મા સ્કંદની અંદર આપણે જોઈએ તો પ્રથમ અધ્યાયથી શરૂઆત કરી અને શું કહેવાય 31 અધ્યાય સુધીની જે વાતો છે ને એમાં આ બધી વાતો આવે છે. આ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ અત્યંત અદ્ભુત છે. તેમાં સંપૂર્ણ આત્મજ્ઞાન અને ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એકાદશા સ્કંદની અંદર ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ છે અને એમાં ઉદ્ધવના જે કાંઈ પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્નનો ઉત્તર ભગવાને બહુ શાંતિથી અહીંયા આત્મજ્ઞાન સમજાવીને આપ્યો છે. પછી આ સ્કંદની અંદર એ સૌનકજી એકાદશા સ્કંદની અંદર દેવોએ કરેલે ભગવાનની સ્તુતિ પણ આવે છે. કેવી? દેવો બધા ભેગા થયા અને પછી ભગવાનને સ્તુતિ કરે છે. એ 6ઠા અધ્યાયમાં 7થી 19 શ્લોકની અંદર આ દેવતાઓ સાથે મળી અને ભગવાનને સ્તુતિ કરી છે. એ પણ એકાદશ સ્કંદની અંદર આવે છે એમ સૂતજી અત્યારે કહે છે. દેવો કહે છે કે હે સ્વામી, અમે આપના ચરણ કમળમાં નમસ્કાર કરીએ છીએ. આમ કરી અને દેવોએ જે ભગવાનને સ્તુતિ કરી એ એકાદશા સ્કંદની અંદર આવે છે. અમારી બુદ્ધિ, અમારી ઇન્દ્રિયો, અમારા પ્રાણ, મન અને વાણી દ્વારા આપને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. આમ વારંવાર દેવોએ ભગવાનને સ્તુતિ કરી એનું વર્ણન સૂતજી અત્યારે અહીંયા નૈમી સારણ્યની અંદર સૌનકાદ ઋષિને કહે છે. ત્યાર પછી સૌનકાદજી 11મા અધ્યાયના 7થી 19 જે અધ્યાય છે એમાં અવધૂતના 24 ગુણોનું વર્ણન ભાગવતકારે કર્યું છે. અને એ સૂતજી અત્યારે કહે છે કે 7 થી 9 અધ્યાય જે 7, 8 અને 9 3 અધ્યાયની અંદર 24 ગુરુ મેં કેવી રીતે ધારણ કર્યા એ અવધૂત અત્યારે અહીંયા સમજાવે છે. એની કથા પણ આપણે જોઈએ. એક આપણે ગુરુની જે વાતો હતી એ જે વખતે આપણો રેગ્યુલર ભાગવત ચાલતું હતું અહીંયા તો સંક્ષિપ્તની અંદર હું તમને આ બધું સમજાવું છું. એમ કરી અને 7 થી 9 અધ્યાય સુધી અવધૂત ઉપાખ્યાન આવે છે, જેમાં પૃથ્વીથી માંડીને ભમરી સુધીના 24 ગુરુ મેં કેવી રીતે ધારણ કર્યા એ અવધૂત પોતે કહે છે કે જ્યાં જ્યાં ફેર્યો, જ્યાં જ્યાં મળ્યો, જ્યાં જ્યાં પછી પ્રકૃતિ હોય, માણસ હોય, સમુદ્ર હોય કે આકાશ, જ્યાં જ્યાં જેવી રીતનો ગયો અને જ્યાંથી મને જે કાંઈ અનુભૂતિ અને એમાંથી કાંઈ સારો સદગુણ મળ્યો એ મેં ઉપાડ્યો અને એમાંથી મેં એને ગુરુ બનાવી દીધા છે. એ અહીંયા 3 અધ્યાયની અંદર અહીંયા 7, 8 અને 9 એમ સૂતજી કહે છે કે 7, 8 અને 9ની અંદર અવધૂતે ગુરુ કેવી રીતના બનાવ્યા એનું સુંદર મજાનું વર્ણન આગળ મેં પણ તમને કીધું હતું. પૃથ્વી પાસેથી મેં ક્ષમાશીલતા અને ઉપકાર કેવી રીતે કરવો એ મેં પૃથ્વી માતા પાસેથી પ્રથમ પૃથ્વીને ગુરુ બનાવ્યા અને પછી એક એક ગુરુ બનાવતા છેલ્લે બધું ઉપકાર કેવો કરવો તે શીખો. વાયુ પાસેથી અપરિગ્રહતા અને નિર્લેપતા આ બંને વાતો હું વાયુ પાસેથી શીખો. આમ 7, 8 અને 9 3 અધ્યાયની અંદર સુંદર મજાના અહીંયા 24 ગુરુઓનું વર્ણન કર્યું છે. આકાશ પાસેથી, આકાશ એ આનંદશાળા છે, પ્રયોગશાળા છે, આરોગ્યશાળા છે. એ હું આકાશ પાસેથી શીખ્યો. આમ અત્યારે અવધૂતે કીધું. સમૃદ્ધ અને સંપન્ન જીવન કેવી રીતે જીવાય એ મેં આકાશ પાસેથી જ્ઞાન લીધું અને આકાશને મેં મારા ગુરુ બનાવી દીધા. એમ કે અવધૂતે વિવિધ ગુરુઓ બનાવીને ભાગવતમાં જીવન વિકાસનો રસ્તો આપણને બતાવ્યો છે. અવધૂતે જગતની અંદર ફર્યા, હર્યા, મળ્યા, જ્યાં જેથી સારી વસ્તુ હતી એ એમણે
પકડી લીધી અને એને ગુરુ બનાવી અને આપણને બધાને જીવન વિકાસનો રસ્તો આ 24 ગુરુઓ સમજાવે છે કે અવધૂત કહે છે કે સમાજની અંદર હરો ફરો ત્યારે જેની પાસે જે ગુણ હોય ને એ ઉપાડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ગુણ અને અવગુણથી માણસ ભરેલો જ છે. કોઈમાં ઓછા વત્તામાં ગુણ પણ હોય ને ઓછા વત્તામાં સદગુણ પણ હોય, પણ માણસે ગુણ ઉપાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ અહીંયા અવધૂતે પોતાના જીવન દ્વારા મેં 24 જે ગુરુ કર્યા છે એમાંથી સમાજની અંદરથી મેં આ પિંગલા જેવી પિંગલા, આપણે બધાને ખબર છે ને કે વેશ્યા પાસેથી પણ મેં આવી રીતનો ગુણ લઈને મેં પિંગલાને પણ મારી ગુરુ બનાવી. હવે આ તો હદ કહેવાય કે નહીં? આજે એટલે કહેવાનો અર્થ કે સમાજ એટલે કે અવધૂતે વિવિધ ગુરુઓ બનાવીને ભાગવતમાં જીવન વિકાસનો રસ્તો બતાવ્યો છે. એકાદશ સ્કંદમાં બદ્ધ અને મુક્તના લક્ષણો પણ બતાવ્યા. બદ્ધ અને મુક્ત, બંધાયેલો કોણ અને મુક્ત કોણ, એનું સુંદર મજાનું વર્ણન આપણે જ્યારે એકાદશા સ્કંદનો અભ્યાસ કરતા હતા ત્યારે આ વાતો આપણે સમજી. પણ અહીંયા સંક્ષિપ્તની અંદર અત્યારે સૂતજી કહે છે કે એકાદશા સ્કંદની અંદર બદ્ધ અને મુક્ત આ બંને વાતો વેદવ્યાસે ભાગવતની અંદર લખી રાખી છે. એકાદશ સ્કંદમાં આશ્રમ વ્યવસ્થા એટલે કે ચતુરાશ્રમનું વર્ણન પણ આવે. કેવું? એકાદશા સ્કંદની અંદર ચતુર્થાશ્રમનું વર્ણન પણ આવે છે. માણસ જન્મ્યો, માણસ મોટો થયો, માણસ ભણ્યો, પરણ્યો, છોકરા થયા, છોકરાને પરણાવ્યા, એને છોકરા થયા, દાદો થયો અને મરી ગયો. આટલું જ જીવન છે. ભાગવતકાર અહીં ચતુરાશ્રમનું વર્ણન બહુ સરસ રીતે સમજાવ્યું છે કે માણસ જન્મે ધીમે ધીમે મોટો થાય, થોડા ઘણા સંસ્કારો, થોડો ઘણો અભ્યાસ કરે, પછી અભ્યાસ પૂરો થાય એટલે બાપા એને પરણાવે અને પરણાવ્યા પછી સંસાર કરે, એને છોકરાઓ થાય અને એ છોકરાઓને મોટા કરે અને એના છોકરાને પરણાવે અને પછી દાદા 60-70 વર્ષે અચ્યુતમ. તો આટલું જીવન છે આ ચતુરાશ્રમની અંદર. અહીંયા ભાગવતે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ જ્યારે આપણે એનો અભ્યાસ કરતા હતા ત્યારે ઊંડાણથી વાતો કરી. આ તો હાઇલાઇટ, સંક્ષિપ્તમાં આ બધી વાતો યાદ કરવાની. માણસ પર સંસ્કાર પડવા જોઈએ. કપાસ, માટી, હીરો, ઘઉં, સોનું જે કાંઈ પદાર્થો છે એના ઉપર જ્યારે એને સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એની અનેક ગણી કિંમત વધી જાય છે. આપણે ઘણીવાર કહીએ ને કે આપણે બજારમાં જો ઘઉં વેચવા જઈએ ને તો એક મણના વધારામાં વધારા સારા હોય તો 500 રૂપિયા આવે. ભાઈ 500 રૂપિયા 20 કિલોના ઘઉંના થાય અને એ જ 20 કિલોની સુંદર મજાની જો મીઠાઈ જો બનાવે ને તો એના 5000 રૂપિયા થઈ જાય. કેટલા? શું થયું ભાઈ? ઘઉં તો ઈનાય છે પણ એની ઉપર સંસ્કાર કરવામાં આવ્યા. માટીની કિંમત આપણે સબલું ભરીને કોઈને વેચવા માટે જાય તો કે ભાઈ એ તો ભાઈ અમારી અહીંયા બહુ છે આવી માટી, તમારી માટીને જોતવી બહુ કિંમત આવે નહીં. અને કદાચ શેર હોય ને એને કાંઈ વળે નાનું એવું કુંડામાં કાંઈક વાવેતર કરવું હોય તો કે ભાઈ 5 રૂપિયા તને આપશું કે, તો એની કિંમત કેટલી થાય? 5-7 રૂપિયા કે 10 રૂપિયા. પણ એ જ માટીને કુંભાર ગારો ખૂંદીને ચાકડા ઉપર ચડાવી અને સુંદર મજાનો આવી રીતનો વાસણ ફિટ કરે, ઉપર ટાપા ટીપકી કરે બધે કલરની, અને પછી માર્કેટમાં લઈ અને એ 2 કિલોનું જે માટીનું જે વાસણ છે ને એ આપણે લેવા જઈએ ને એટલે બેન પૂછે કે બાપા આનો શું ભાવ? એ કે 500 રૂપિયા છે. નળ તો જો કેવો સરસ નળ છે, કેવી ટીપકી કરી છે, આમ હવે વધી જાય કે નહીં ભાવ? તો એનો અર્થ શું થયો? સંસ્કાર. કોઈ પણ ઉપર જો સંસ્કાર કરવામાં આવે તો એની અનેક ગણી કિંમત વધી જાય છે. તો માણસ ઉપર સંસ્કાર નહીં પડવો જોઈએ? માણસ ઉપર પણ સંસ્કાર, જેમ પદાર્થો ઉપર આવી રીતના સંસ્કારો પડે અને એ પદાર્થની અનેક ગણી કિંમત થઈ જાય છે, તો માણસ ઉપર સંસ્કાર પડવો જોઈએ. એ ભાગવતે એકાદશા સ્કંદના અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માણસ પર સંસ્કાર પડવા જોઈએ. કપાસ, માટી, હીરો, ઘઉં, સોનું તેમ માણસ ઉપર પણ સંસ્કાર થવા જોઈએ. એ વાત ભાગવતે એકાદશા સ્કંદની અંદર સમજાવી છે. આમ સૂતજી અત્યારે સમજાવે છે. આજે મોટા ભાગના સંસ્કારો ઉડી ગયા છે. માણસ જન્મો એટલે તેને ખાવા, પીવા, રહેવા, ઓઢવા વસ્ત્રો જોઈએ. તે માટે રાત દિવસ દોડી છે ને આપણે બધા દોડતા હતા. શા માટે? કે આ બધી વસ્તુની આપણે રોજે રોજ જરૂરિયાત પડે છે
તેથી બધું ભેગું કરવા માટે માણસ રાત દિવસ દોડે છે. માનસિક, બૌદ્ધિક અને આત્મિક સૌંદર્યના ભોગે તે મેળવીને શો અર્થ એમ. આંતરિક સૌંદર્ય જો વધતું ન હોય તો દોડાદોડ કરવાથી શું ભાઈ ફાયદો? કાંઈ ફાયદો નહીં. વયા જાય એટલે કે બે ઘૂસતા વધારે મારજો વહેલું આપણે છૂટા થાય મહાણમાંથી, બરોબર ને? એ ઘૂસતા મારવા ઊભા રહે એમ કે. ભાગવતે એકાદશા સ્કંદના આશ્રમ વ્યવસ્થા આપીને આંતરિક સૌંદર્ય પૂરું પાડ્યું છે. આમ સૂતજી સંક્ષિપ્તની અંદર સૌનક ઋષિને આ વાત સમજાવે છે. સંસ્કારો માટે જ આશ્રમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. અનાશ્રમી ન તિષ્ઠતી, આવું ભાગવતમાં લખ્યું છે. શું લખ્યું? અનાશ્રમી ન તિષ્ઠમ. જે અનાશ્રમી છે તે માનવ નથી, એવી ગર્જના ભાગવતના એકાદશા સ્કંદની અંદર વેદવ્યાસે કરી છે. અને અત્યારે સૂતજી આ એકાદશા સ્કંદની આશ્રમ વ્યવસ્થાની વાત કરતા સૌનકાદિક ઋષિને આ પ્રમાણે કહે છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવને નિમિત્ત બનાવીને આશ્રમ વ્યવસ્થાના બારામાં કહ્યું છે. તેનો વિચાર ભાગવતે કર્યો તે આપણે એકાદશા સ્કંદની અંદર અહીંયા ઉદ્ધવ અને ભગવાને જે સંવાદ થયો એ સંવાદ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. માનવી જીવનમાં સંસ્કારોની અતિ આવશ્યકતા છે. જો મહાન માનવીય નિર્માણ કરવું હશે તો માનવ ઉપર સંસ્કારો પડવા, મહાન માનવીય જો નિર્માણ કરવાનું હશે ને તો માણસની ઉપર પણ સંસ્કારો પડવા જોઈએ. વેદોએ ઋષિઓએ ગૃહસ્થાશ્રમને પવિત્ર માનીને તેનો આગ્રહ રાખ્યો છે. એટલું જ નહીં, તેને પવિત્ર ગણ્યો છે. ઋષિઓ છે, અવતારો છે, જે આવ્યા એણે ગૃહસ્થાશ્રમને પવિત્ર ગણ્યો છે. અને પવિત્ર ગણ્યો છે એટલું જ નહીં, પણ અવતારોએ પણ લગ્ન કરી અને એનો સંસાર કર્યો છે. ઋષિઓ પણ પરિણા છે, અવતારો પણ પરિણા છે. એમ કરી અને આ ચતુર્થાશ્રમનું વર્ણન એકાદશ સ્કંદની અંદર સૂતજી અત્યારે સારી રીતે સમજાવે છે. આપણા વૈદિકોએ તો નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તે જ સંન્યાસ લઈ શકે છે. આમ એકાદશા સ્કંદની અંદર ભાગવતકારે લખ્યું છે, ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર સીધો સંન્યાસાશ્રમ સ્વીકારે છે તે અધાર્મિક છે. વ્યાસ કહી શકે, આપણે લખેલું વાંચી શકીએ, આપણે બોલાય ને આપણે બોલી તો કોઈ આવે પાછા ઘેરે કે તમને કોઈને દોઢા ડાયા કર્યા છે. આ અમે બરોબર, પણ આ વ્યાસે આ એકાદશ સ્કંદ વાંચજો ઘેરે ભાગવત હોય તો. ભાગવતની અંદર આ બધી વાતો લખેલી છે. એ અત્યારે સંક્ષિપ્તની અંદર અત્યારે સૂતજી અત્યારે અહીંયા સૌનક મુનિને આ હાઇલાઇટ કરી રહ્યા છે કે એકાદશ સ્કંદ અને 12મા સ્કંદની અંદર વેદવ્યાસે કઈ કઈ ઘટનાઓ લખી છે એ તમે મારી પાસેથી સંક્ષિપ્તમાં સાંભળો. ગૃહસ્થાશ્રમ એ એક પવિત્ર આશ્રમ છે. અધ્યાત્મ માટે તેની આત્યંતિક આવશ્યકતા છે. જેને અધ્યાત્મ, ભક્તિ અથવા ધર્મનું કામ જેણે કરવાનું છે ને એણે તો ગૃહસ્થાશ્રમ સ્વીકારવું જોઈએ. આ વાત બરોબર મગજમાં બેસવી જોઈએ, મગજમાં બેસવી જોઈએ ભાઈ. આમ વેદવ્યાસે એકાદશા સ્કંદના અહીંયા આ વાતો સમજાવી છે. ત્યારબાદ એકાદશા સ્કંદમાં વિભૂતિ દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જેમ વિભૂતિનું વર્ણન ભગવાને અર્જુને કીધું કે આ બધી વિભૂતિની કઈ જગ્યાએ કયા ઠેકાણે તમે નિવાસ કરો છો એ મને સમજાવો. ત્યારે ભગવાને કીધું કે આ બધી જે વિભૂતિ છે ને મારી વિભૂતિ છે, બરોબર. સમુદ્રની અંદર સાગર હું છું, બરોબર. નદીઓની અંદર જાહ્નવી એટલે કે ગંગા હું છું, રાજા. આ બધી જ જે વિભૂતિઓ છે ને, વૃક્ષની અંદર પીપળો હું છું. આ બધી જે વિભૂતિ છે એ ભગવાને જેમ શું કહેવાય ગીતાના 10મા અધ્યાયમાં અર્જુનને સમજાવી એમ આ ભગવાન ઉદ્ધવને વિભૂતિ દર્શન કરાવે છે. ત્યારબાદ એકાદશા સ્કંદમાં વિભૂતિ દર્શન છે તે અતિશય સુંદર વર્ણન છે. વિશ્વાસ પેદા કરવાવાળી જે સમજણ હશે, વિશ્વાસ પેદા કરવાળો જે વિચારધારા હશે તેને અમે જ્ઞાન કહીએ છીએ. તેનાથી ભરેલો આ એકાદશ સ્કંદ છે. જ્ઞાનથી ભરેલો આ એકાદશ સ્કંદ છે એમ સૂતજી અત્યારે સૌનકજીને કહે છે. એકાદશ સ્કંદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની વધારીને બનાવેલી આવૃત્તિ. તેથી ગીતા વાંચવાવાળા લોકોએ એકાદશ સ્કંદ ઉપર પ્રેમ કરવો. જે ગીતાનો અભ્યાસ કરતા હોય છે ને એણે એકાદશા સ્કંદ ઉપર પ્રેમ કરવો. શા માટે કરવાનો?
તો કે શ્રીમદ ભગવદ્ ગીતા જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને જે જ્ઞાન પીરસ્યું છે, અહીંયા એકાદશા સ્કંદની અંદર ઉદ્ધવને નિમિત્ત બનાવીને ભગવાને જ્ઞાન પીરસ્યું છે. બંને ભક્તો ઉદ્ધવ અને અર્જુન, અને બંનેને ભગવાને આવી રીતનો ઉપદેશ આપ્યો છે. એકને કુરુક્ષેત્રના મેદાનની અંદર આપ્યો છે, અને એક વાર ભગવાન જ્યારે આ જગત છોડીને જવાની તૈયારી કરે છે એ વખતે ઉદ્ધવના સંપર્કમાં આવે છે. હવે અમે કોની સાથે રમશું, કોની સાથે ખાશું, કોની સાથે નદીએ નાહવા જશું, આ તમે સગુણ સાકાર રૂપે અમારી સાથે હતા ને, એટલે અમને આનંદ કિલોલ કરવાનો હતો. પણ હવે તમે એમ કહો છો કે મારે રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે અને જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ભગવાન અમે કોના આધારે રહેશું? અને એ વખતે ભગવાન એને સુંદર મજાની વાત સમજાવતા કહે છે કે મેં જે કાંઈ ઠાસીને જે કાંઈ તત્વજ્ઞાન ભર્યું છે ને, એ અહીંયા શ્રીમદ ભાગવતના અહીંયા 12 સ્કંદને 18,000 શ્લોકની અંદર મૂકેલું છે. ભાગવત મારું સ્વરૂપ છે, અને ભાગવતમાં હું આવીને વસ્યો છું. તેથી તમારે ભાગવતનું આવી રીતનું પઠન કથન કરવું. આમ કરીને કહીને પછી ઘણા બધા જે ઉદ્ધવના જે કાંઈ પ્રશ્નો હતા ને, એ બધા જ પ્રશ્નોનો ઉત્તર ભગવાન આપે છે. તેથી એકાદશા સ્કંદ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વાંચતા હોઈએ તો એની સાથે સાથે એકાદશા સ્કંદનો અહીંયા સુંદર મજાનો સંવાદ ભગવાન અને ઉદ્ધવ વચ્ચે થયો છે એમ કે છે. ગીતામાં મોહગ્રસ્ત અર્જુન છે, તેને ભગવાને ગીતા સંભળાવી છે. તો એકાદશા સ્કંદમાં ઉદ્ધવને ગીતા સંભળાવી. એના કાંઈ પ્રશ્ન હતા, એ પણ ભગવાનનું વિરહ જવાનો આવી રીતનું સહન કરી શકતો નથી, અને કે પણ છે કે ભગવાન તમે મને તમારી જોડે લઈ જાઓ, એમ ઉદ્ધવ કહે છે. હું એકલો હવે રહી શકું નહીં. ત્યારે ભગવાન એને આ બધું સમજાવે છે. અર્જુને કહેલી ગીતા રૂપે માન્ય છે, પરંતુ ઉદ્ધવની ગીતા ભાગવતના એકાદશા સ્કંદમાં વ્યાસ મુનિએ રાખી છે, તેને ઉદ્ધવ ગીતા કહે છે. તેથી જ એકાદશા સ્કંદ જ્ઞાનથી ભરેલો સ્કંદ છે. આમ સૂતજી સૌનક મુનિને કહે છે કે જ્ઞાનથી ભરેલો એકાદશા સ્કંદ છે. શા માટે? તો કે અહીંયા ભગવાન અને ઉદ્ધવનો સંવાદ છે, અને ઉદ્ધવ અને એનો ઘણું બધું તત્વજ્ઞાન એકાદશા સ્કંદની અંદર આપણે જોયું. એક પણ વિષય એવો નથી, બરાબર. પછી બ્રહ્મચર્યાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, ભક્તિ હોય, સંન્યાસ યોગ હોય, કર્મયોગ હોય, બધા જ પ્રશ્ન ઉદ્ધવે એકાદશા સ્કંદની અંદર ભગવાનને પૂછી લીધા છે, અને ભગવાને શાંતિથી એકદમ સમજી શકાય એવી ભાષાની અંદર ઉદ્ધવને આ તત્વજ્ઞાન આપ્યું છે. તેથી એકાદશા સ્કંદ છે એ જ્ઞાનથી તત્વજ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. એકાદશા સ્કંદના પ્રથમ અધ્યાયમાં ઐતિહાસિક વાત છે. જે ઘટના બની છે તેમાં સામાજિક અને વૈયક્તિક પ્રશ્નની સમજણ ભાગવતે લખી છે. યાદવ કુલના યુવાનોએ ઋષિઓનું અપમાન કર્યું. એકાદશા સ્કંદની શરૂઆત ક્યાંથી થઈ? તો પહેલા જ અધ્યાયની અંદર યદુવંશનો જે સંહાર થયો, અને સંહાર કેવી રીતનો થયો એનું આખો ઇતિહાસ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. અને સૂતજી અત્યારે સંક્ષિપ્તની અંદર સૌનકા ઋષિની કહે છે કે પ્રથમ અધ્યાયની અંદર અહીંયા આખી ઇતિહાસની ઘટના વ્યાસે લખી છે, એ તમને હું સંક્ષિપ્તની અંદર સમજાવું છું. યાદવ કુળના યુવાનોએ ઋષિઓનું અપમાન કર્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે યાદવ કુળ નષ્ટ થઈ ગયું છે, બરોબર. એમ વાર્તા રૂપે આખો પ્રથમ આવી રીતના અધ્યાયની અંદર એકાદશા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર યાદવ કુળનો સંહાર કેવી રીતનો થયો, ઋષિઓ દ્વારકાની અંદર આવ્યા અને એનું સન્માન, એનું આદર, એનું પ્રાધ્ય પ્રક્ષાલન જે કરવું જોઈએ એની જગ્યાએ ઋષિઓની મસ્કરી યાદવ કુળના યુવાનો કરે છે. અને પાછી કસોટી પણ કરે છે કે આ બધા ઋષિઓ જે ફરતા રહેલા બ્રાહ્મણો જે છે એની પાસે કેટલું જ્ઞાન છે, કેટલું આવી રીતનું તત્વ અને સત્વ છે, આપણે ઋષિઓની પણ પરીક્ષા કરવી. હવે આ યાદવ કુળની એક ઉન્મત્તા હતી, સોનાની આખી નગરી, અને ભગવાનના પાછા દીકરાઓ, કેવા ભગવાનના દીકરા, આવો એને ગર્વ હતો. અને અમારી પાસે તો સોનું છે, સત્તા છે, સંપત્તિ છે, એટલે અમે ગમે તેની મસ્કરી કરી શકીએ છીએ. તેથી ઋષિની મસ્કરી કરવા માટે આ યદુવંશના જે કૃષ્ણ ભગવાનના જે યુવાનો હતા ને, એ બધા યુવાનો ગામને ગોદરે જ્યારે ઋષિ મંડળી જ્યારે દ્વારકામાં પ્રવેશ કરે છે ત્યારે એની મસ્કરી કરે છે. મસ્કરીમાં એમ કરે છે કે
સત્યભામાનો જે પુત્ર સાંબ હતો ને, એ સાંબને પેટ ઉપર મોટું કપડું બાંધી દે અને સાંબને આવી રીતનો સ્ત્રીના કપડાં પહેરાવી અને ઋષિ પાસે જાય છે અને ઋષિને કહેશે કે તમે અમારી નગરીમાં આવ્યા, બહુ સારું થયું, પણ અમારો એક પ્રશ્ન છે કે આ જે સ્ત્રી છે ને એ ગર્ભવતી છે અને હમણાં થોડા સમય પછી જ એને પ્રસૂતિ થવાની છે, પણ અમને ખબર નથી કે આ સ્ત્રીના પેટની અંદર બાળક જે જન્મશે એ પુરુષ હશે કે સ્ત્રી. આવી ઋષિની કસોટી યદુકુળના યુવાનો અહીંયા ઋષિઓની બ્રાહ્મણની મસ્કરી કરે છે. એ પ્રથમ અધ્યાયની અંદર ભાગવતકારે લખ્યું છે અને સૂતજી અત્યારે સૌનક ઋષિને કહે છે કે આ ઘટના દ્વારકાની અંદર બનેલી છે અને ઋષિઓ જોયું કે આ છોકરાઓ તો એકદમ ઉન્મત્ત થઈ ગયા છે. એક તો સત્તા છે, સંપત્તિ છે અને ન પીવાનું પીણું પી અને એકદમ ઉન્માદ થઈ ગયા છે. એટલે એને બારીકાઈથી આમ આંખ બંધ કરીને ઋષિએ જોયું કે આ તો મારી મસ્કરી કરવા માટે જ આવ્યા છે. તેથી એણે કીધું કે આ સ્ત્રીના પેટમાંથી જે જન્મ છે ને એ તમારા યદુકુળનો બધાનો નાશ કરી. છોકરા તો ગભરાઈ ગયા, શ્રાપ મળી ગયો. હવે બાપાને કૃષ્ણને તો કહેવાય નહીં, કરવું હું એમ કે હવે આવો શ્રાપ મળ્યો અને ખરેખર ખોલીને જોયું તો એમાંથી એક આવી રીતનું લોઢાનું જે હતું ને મુસળ, એ મુસળ નીકળ્યું. ઓલા વિચાર કરવા માંડ્યા કે આ મુસળનું કરવું હું, બાપાને જો કહેશું તો ઉપરથી ઠપકો મળશે કે આવા ઋષિનું સન્માન કરવાને બદલે તમે અપમાન કર્યું છે, બરાબર, અને ઘણું બધું સાંભળવું પડશે. એટલે બધા વૈયા ગયા દરિયા કિનારે. આ યુવાન હતા ને દરિયા કિનારે જઈ એક પથ્થર ઉપર લઈ અને ઘસવા જ મીંડ્યા. એ ક્યાં ઋષિએ કીધું છે કે આને પણ આપણે ઘસીને પાણી પ્રવાહ બનાવી દઈ પછી ક્યાંથી આપણું મૃત્યુ થવાનું છે. એમ કરી અને ગયા બધા યુવાનો અને ઘસવા લાગ્યા. ઘસતા ઘસતા થાક્યા અને થોડી કણી વીધી. એ કે હવે આ ઘાતી નથી, હવે એ દરિયામાં ફેંકી. બરોબર, આખી ઘટના આપણે આ જોઈતી આપણે આગળ, બરોબર, શરૂઆતમાં. પણ આ સંક્ષિપ્તની અંદર પાછો અહીંયા સૂતજી અત્યારે યાદ કરાવે છે કે આવી રીતના એકાદશા સ્કંદ જે છે ને એ આવી રીતની શરૂઆત થઈ અને જ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. અને પછી કેવી રીતનો આખો યદુવંશનો જે સંહાર થયો એનું વર્ણન ભાગવતકારે એકાદશા સ્કંદમાં કર્યું છે. યાદવ કુળ એટલે યાદવ કુળની જે ખાનદાની હતી તે ખાનદાની ખતમ થઈ ગઈ. હું આપણા બાપાની ઘણી વાર ખાનદાની હોય ને, પણ વાં છોકરા એવા થાય ને એટલે બધા કે ફલાણા બાપા દાદાનો છોકરો તો દાદા બહુ સારા થાય, ઘોડા ઉપર બેસે, સમાજમાં કાંઈ અગવડ હોય ને તો બધાની મુશ્કેલી જોતા હતા. પણ આ એવી પલેવાળ જાગી કે એટલે શું થયું, બાપાએ જે ખાનદાની જે આખી ઊભી કરી હતી એ છોકરાઓએ ખાનદાનીને ખતમ કરી. અહીંયા ભગવાન કૃષ્ણની જે ખાનદાની છે એને જે યશ કીર્તિ અને સમાજની અંદર જે કાંઈ ઊભું કર્યું હતું ને એ એના છોકરાઓએ જ ખતમ કરી નાખ્યું. એમ ભાગવતકાર લખે છે. ખાનદાની ખતમ થઈ જાય એટલે માણસ મરેલો જ છે. પછી સમાજમાં એનો કોઈ ભાવ પૂછે નહીં, સમાજમાં ક્યાંય સન્માન નહીં, અને કોઈ હામો મળે કે એ આપણે સરી જાવ બાજુમાં વૈયા જાવ, હલા ખરાબ માણસ આવ્યો છે. આવી ખાનદાની ખલાતી. બીજા અધ્યાયમાં નારદજી આવે છે. શું આવે છે? બીજા અધ્યાયમાં પહેલા અધ્યાયની અંદર આખું વર્ણન ભાગવતકારે યદુવંશનો સંહાર કેવી રીતનો થયો એ કીધું. અને એકાદશા સ્કંદની અંદર અહીં નારદજી અત્યારે ક્યાં આવે છે? દ્વારકાની અંદર. બીજા અધ્યાયમાં નારદજી દ્વારકામાં આવે છે. ઘરમાં વસુદેવ અને દેવકી બેઠા છે. તેમની પાસે નારદજી આવે છે. વસુદેવ એમની પૂજા કરે છે. સરસ મજાનું આસન આપે છે, પૂજા કરે છે, આરતી કરે છે. પછી પગ ધોઈને શરણામત કોણ લે છે? ભગવાનનો પિતા. કોણ? વસુદેવ અને દેવકી બે હાથ જોડીને નારદજીને આવી રીતના આસન ઉપર બેસાડી અને નમસ્કાર કરી અને બે હાથ જોડીને કહે છે કે આજે અમારી દ્વારકા નગરીને તમે પવિત્ર બનાવી દીધી. તમારા જેવા સંત, તમારા જેવા મહાપુરુષ અમારા આંગણે બોલાવ્યા વગર અને કીધા વગર આવે એટલે અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. આરતી ઉતારી, ખૂબ સારી રીતે ઠાઠ મારથી એનું સન્માન કર્યું, બેસવા માટે આપ્યું, પાણી અથવા ભોજનની જે કાંઈ સગવડતા હતી ને એ બધું વસુદેવ અને દેવકીએ કરી લીધું. એ બીજા અધ્યાયની અંદર ભાગવતકારે લખ્યું છે. વાસુદેવ એટલે કે વસુદેવ એટલે કોણ? પરબ્રહ્મ કૃષ્ણના પિતા. કેવા? પરબ્રહ્મ પરમાત્માના પિતા. એ આવી રીતના નારદનું સન્માન કરે છે. પિતા તે વસુદેવ નારદજીનું સન્માન કરે છે. આપણે ખોટા કાવ્યો એના બારામાં લખીએ
કે નારદજી એટલે આવી રીતના હતા, નારદજી એટલે આ બે ઘરમાં ઝઘડો કરવાવાળા હતા, નારદ આવે એટલે સમજી લેવાનું કે કાંઈક નવા. હકીકતે ખરા અર્થમાં જો આપણે ભાગવત જો વિચારીને એક એક શ્લોક સમજીને વાંચીને તો આવા કોઈ કામો નારદે કર્યા નથી. પણ કથાકારો અને કહેવાતા કાવ્યની જે રચનાઓ જે કરે છે ને એણે સમાજનું સત્યાનાશ વાળી નાખ્યું છે. 3 જણાનું સત્યાનાશ વાળ્યું. એક તો નારદ, વિદુર અને કૃષ્ણ ભગવાનના મિત્ર કોણ? સુદામા. આ 3 ઉપર જ્યારે ભાગવતકાર અને કાવ્ય લખવાવાળા બે ને ત્યારે એનો તો ખતરો જ બોલાવી દે. હકીકતે એવા હતા નહીં, પણ ઓછો અભ્યાસને હિસાબે ઘણીવાર પોતાની બુદ્ધિથી આવી રીતનું કરતા હોય છે કે નારદ એટલે ઝઘડો કરવાવાળો અને વિદુર એટલે બિચારાને અહીંયા ભાજી ખાવાનું કાંઈ મળે નહીં, અને ઓલો તો પાછો એનો મિત્ર હતો ને, થાયકો પાયકો ઘરવાળીએ મેણા ટોણા મારી અને કીધું તમારો મિત્ર દ્વારકામાં એટલો મોટો છે તો આ છોકરાને ખાવા નથી. આવું કરી અને આ 3 પાત્રોને સમાજની અંદર આવા લોકોએ ખૂબ જ અન્યાય કર્યો છે. આ ખરેખર ઊંડા ઉતરીને જો એના ચરિત્રો એના જીવનો વાંચે ને તો ખબર પડે. અરે જે વખતે સાંદીપનીના તપોવનમાંથી જ્યારે બંને મિત્રો છૂટા પડ્યા ને ત્યારે બંનેએ પ્રતિજ્ઞા લીધી, બંનેએ સંકલ્પ કર્યો. અને સુદામાને કહે છે તું બ્રાહ્મણ છો અને હું ક્ષત્રિય છું, આપણે બંને કામ વેચી લઈએ, બરાબર? થોડું કામનું વિભાજન થઈ જાય તો હું જે કામ અર્થે આ જગતની અંદર આવ્યો છું ને એ બહુ ઝડપથી સારું થાય. તો સુદામા કહે છે કે મારે શું કરવાનું? તો કે તારે આજથી અયાચક વ્રત લેવાનું. કેવું? કોઈની પાસે કશું માગવાનું નહીં. અને સામાન્ય માણસો ઝૂંપડામાં નાના ઘર બાંધીને રહેશે ને એમાં તમારે ફરવાનું, અને તમારે ફરી અને વૈદિક જે સત્ય સિદ્ધાંતો છે ને એ સત્ય સિદ્ધાંતો તમારે ઘર સુધી પહોંચાડવાના છે. પણ માયગા વગર. કેવું? કોઈને ઘેરેથી કોઈ વસ્તુ તમારે લેવાની નથી. આમ કરી અને બાકીનું જે કામ છે હું ઘણા બધા રાજા સાત્વિક હશે એને સમજાવીશ, પણ જે સાત્વિક નહીં હોય એને સમજવાનો પ્રયત્ન નહીં કરે ને એને બધાને કંઠ સ્નાન આપીને અચ્યુતમ કેશિયમ કરે. આમ બંનેએ ભાગ પાડીને જાય છે. ઘણા વર્ષો વીતી જાય છે. અહીંયા સુદામાની પત્ની કહે છે કે કેટલા સમયથી તમે બંને મિત્ર જુદા પડ્યો છો, રાત દિવસ તમારી સાંકડી ખટખટ કરતી નાના લોકોમાં જાય છે. ભગવાનની વાતો, ભગવાનના વિચારો, વેદ ઉપનિષદના સિદ્ધાંતો સમજાવતા તમે કોઈ દી રિપોર્ટ આપ્યો ભગવાનને કે આપણે છૂટા પડ્યા પછી આટલું કાર્ય બાકી રહ્યું અને આટલું હવે થતું નથી, તો એના માટે શું કરાય? એટલે ભગવાનને રિપોર્ટ આપવા માટે દ્વારકાની અંદર સુદામા આવે છે. માગવા માટે કે ઘરવાળીએ ઘસકાયો કે જા હળો તમારો મિત્ર એટલો બધો છે ને તમે અહીંયા ખાવાના ફાંફા હતા. વાંચો તો ખરા, ઓરિજિનલ ચરિત્રો બધા વાંચો તો ખબર પડે કે આ મહાપુરુષે જગતની અંદર કેવડા મોટા કામો કર્યા છે. પણ અહીંયા 3 પાત્રો ભાગવતકાર વ્યાસપીઠ પર બેઠો હોય કે સમાજના કાવ્ય બનાવનાર જે લોકો છે એના હાથમાં 3 વાતો આવે ને એટલે એટલા નીચા, એટલા હલકા અને એટલા બધા આવી રીતના બનાવી જશે. એ ખરેખર બહુ મોટું પાપ કરતા રહેલા છે. હકીકતે જે નથી એને તમે ખોટા કરીને સમાજમાં ઉપસાવવાનો પ્રયત્ન કરો તો એ મોટું પાપ જ છે. પણ આપણે એમ થાય કે ના મેં તો કાવ્ય બનાવી નાખ્યું, કાવ્ય વાંચી નાખ્યું. વસુદેવ એટલે કોણ? પરબ્રહ્મ કૃષ્ણના પિતા. તે વસુદેવ નારદજીનું સન્માન કરે છે. કોણ? વસુદેવ નારદજીનું સન્માન કરે. નકર એમ કે ને ભાઈ મારો દીકરો તો ભગવાન છે ભાઈ, બોલા 2-5 નોકરોને કહીએ કે આ મહારાજ આવ્યા છે ને એની વ્યવસ્થા તમે કે નહીં. આપણે બહુ બીજી હોય ને આપણા ઘરની અંદર કોઈ આવ્યું હોય તો આપણા 2-4 નોકરો હોય ને કહી દઈએ ને કે આ ભાઈ આવે ને ખાવા પીવા રહેવાનું અથવા જે કાંઈ જરૂરિયાત હોય ને તું એના ભેગો જ રહી, એમ કે ન કહી. પણ અહીં તો ખુદ વસુદેવ અને દેવકી અહીંયાનું પાદ્ય પૂજન કરે છે, આરતી ઉતારે છે, નમસ્કાર કરે છે, શરણામત લે છે અને કહે છે કે આજે તમે અમારી દ્વારકાને ધન્ય બનાવી દીધી. આવા મહાપુરુષના ચરિત્રો છે. ભાગવતના 11 સ્કંદમાં અહીં સંત મહાત્મા સમજાવ્યું. નારદ મુનિનું જીવન સમજાવીને ભાગવતકારે સંત મહાત્માનું મહત્વ સમજાવ્યું છે. તમે ગમે તેટલા મોટા હશો તો પણ સંત તમારા કરતાં મહાન છે, આ સમજી લેવું. આપણે દુનિયામાં ગમે એટલા મોટા હશું ને ભાઈ, પણ સંત આપણા કરતાં મોટા અને મહાન છે. તેના બારામાં હેલફેલ કોઈ દી વાતો કરવાની નહીં. એટલે કે તેટલા મોટા હશે તો પણ સંત તમારા કરતાં મહાન છે. આમ વસુદેવ
વસુદેવ ગમે તેટલા મોટા છે, મોટાના બાપા હશે, પણ અહીંયા સંત મહાત્માનું મહત્વ ભાગવતકારે એકાદશા સ્કંદની અંદર અહીંયા બીજા ત્રીજા અધ્યાયમાં સમજાયું છે. વસુદેવ નારદજીને જોતા જ ભાવ ભીના થઈ જાય છે. વસુદેવે જે દ્વારકામાં નારદને જોયા એટલે અહીંયા વસુદેવ ભાવ ભીના થાય છે. મારે શું, મારો છોકરો મોટો છે, ભગવાન છે, તો હવે આવાને તો બે ચાર નોકરો દ્વારા એને સંભાળી લે, આવું બોલ્યા નથી. એકદમ ભાવ ભીના થઈ ગયા છે, ઊભા થયા છે અને ભેટી અને સુંદર મજાનું આસન આપી આરતી ઉતારી એનું પાદ્ય પૂજન કર્યું છે. એટલે કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ ચરિત્ર, કોઈ પણ જો પાત્ર આવતું હોય ને તો એને પહેલાં પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગમે તેણે લખ્યું છે ને ગમે તે વાંચીને આપણે ગમે તેમ બોલવા લાગીએ તો એ યોગ્ય નથી. એના બારામાં માણસે ઊંડો અભ્યાસ કરવો જોઈએ. એકાદશ સ્કંદમાં સંતની મહત્વ ભાગવતકાર વેદવ્યાસે સમજે. સંત આપણે ગમે તેટલા મોટા, ગમે તેટલા જ્ઞાની, ગમે એટલા મહાન હશું ને, પણ સંત તો હંમેશા આપણા કરતાં બે આંગળ હંમેશા મોટા અને મહાન. આ માણસે ભૂલવું જોઈએ નહીં. ભાગવતમાં સંત મહાત્મા સમજાવતી વખતે ભગવાન કરતાં પણ સંતને શ્રેષ્ઠ સમજાવ્યા છે. કેવા? ભાગવતની અંદર સંતને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ સમજાવ્યા. હવે આટલી હદ સુધી વેદવ્યાસ ભાગવતમાં જો લખતા હોય અને આપણે કહેવાતા કથાકારો ગમે તેમ અહીંયા નારદના માટે, સંતને માટે જો બોલતા હોય તો એ કેટલું બેયને મેળ પડતો નથી. એમ ભાગવતમાં સંત મહાત્મા સમજાવતી વખતે ભગવાન કરતાં પણ સંતને શ્રેષ્ઠ સમજાવ્યા છે. સંત પૂજા કરીને નારદજી પાસેથી વસુદેવે ભાગવત ધર્મનું અહીંયા પ્રશ્ન પૂછ્યો, તમે મને ભાગવત ધર્મ સમજાવો. પ્રશ્ન ઘણા બધા પૂછ્યા છે. એ આપણે આગળ જ્યારે એનો અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો આવી હતી. પણ અત્યારે સૂતજી કહે છે કે હું તમને એકાદશ અને 12મા સ્કંદની અંદર જે સંક્ષિપ્તની જે વાતો છે ને એ વાતો હું તમને સમજાવી રહ્યો છું. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં વેદવ્યાસે વસુદેવના મોઢેથી કહેવડાયું છે કે સંત ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ છે. કેવા? ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ છે. આટલું બધું છે. સૌ કરતાં વધારે કોઈ પવિત્ર હશે તો એ સંત છે. જગતની અંદર વધારામાં વધારે જો પવિત્ર હોય ને તો એ સંત છે. અને આપણું ભાવગીત પણ છે ને કે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ થઈ સૌના દિલને હલાવજે. આ દેવ ઋષિ એટલે કોણ? નારદજી. આ નારદજીનું વર્ણન છે. દેવ ઋષિ થઈ સૌના દિલને હલાવજે એટલે નારદજીએ કાંઈ ડખા ઊભા કર્યા નથી, પણ એની જે બુદ્ધિ છે ને એ બુદ્ધિને હલાવવાનું કામ કર્યું છે. અહીંયા કંસને શું કર્યું? કંસ તો સાનમાનો બેસી ગયો કે હવે હાથમાં 8મું બાળક થાય ત્યાં સુધી ભલેની જલસા કરે, નાના મોટા કરે, આપને ક્યાં વાંધો છે? આકાશવાણીએ તો મને 8મું કીધું છે, બરોબર ને? હવે 8મું બાળક થાય ત્યારે શાંતિથી તો રાજ કરવા. નારદજી વિચાર કરે છે કે આમણ જો કરશે ને તો આ બધા નરાધમો જે છે ને એ કોઈ દી ખલાસ થવાના નથી. એટલે નારદજી એની પાસે પહોંચી જાય છે અને અહીંયા કંસની પાસે કે શું છે એ કે બહુ મજા છે, આકાશવાણી થઈ પણ એણે મને કીધું કે 8મું સંતાન તારો કાળ છે, તેથી એની અહીંયા નાના મોટા જે કાંઈ થાય ને એ ભલે નહીં થાય, એ કે આપણે કાંઈ વાંધો નથી. અહીંયા નારદ એના બુદ્ધિની અંદર ઘૂસી જાય. શું? એની બુદ્ધિને હળવળે છે. એ કે તે વિચાર કર્યો કે એક ચક્કર બતાવ્યું નારદે, આમાં પછી ટપકા કરી દીધા 8. એ કે આમાં તમે પહેલેથી ગણતરી કરો જી, તો કે 1 2 3 4 5 6 7 ને 8. એ કે આમાં તમે ક્યાંથી શરૂઆત કરી? એ કે શરૂઆત તો ગમે ત્યાંથી કરાય. એ કે આ જે અવતારો જે બધા છે ને એ તો ગમે ત્યાં ગમે એવી રીતના આડાઅવળા અવતારો કરીને પણ વહેલા મોડા અવતાર લઈ લે છે. તમે એમ ધારીને બેઠા છો કે 8મું સંતાન તમારે રાહ જોવાની જરૂર છે? તમારે રાહ જોવાય નહીં. તમારે તો એક સંતાનને મારવા જોઈએ. આમ કરી અને બુદ્ધિને શા માટે કરી છે કે કંસની વિરુદ્ધની અંદર આખી મથુરા જાય અને આવા નરાધમને જો ખલાસ કરવાનો હોય ને તો એના માટે નારદ કે એક જ વાત છે કે એની બુદ્ધિને આવી રીતે હલાવી. એટલે ખરાબ કામ કરવા ગયા નથી. સમાજનું ઉત્કર્ષ થાય, સમાજની અંદર વહેલામાં વહેલી અહીંયા યદા ધર્મસ્ય ગ્લાનિ કરીને ભગવાન ધર્મની રાજ્યને એટલા માટે ભગવાન નારદ બધાની બુદ્ધિને હલાવે
છે. તેથી 3 પ્રકારના ઋષિઓ ભારતીય સંસ્કૃતિએ કીધા છે. બ્રહ્મ ઋષિ, પછી રાજ ઋષિ અને દેવ ઋષિ. આ 3 ઋષિ મહાન છે. એ આપણે ભૂલવું જોઈએ નહીં. નારદ કહે છે કે ભાઈ તમારા ઘરમાં આવી રીતનો નારાયણ નાનાનો મોટો થાય, એ મોટો થઈ ગયો છે, એ કે બાજુમાં હોય તો એની બહુ કિંમત હોય. તમારા મુખ્યથી મારે ભાગવત ધર્મ સાંભળવાનો છે. એમ કરીને આખો જે ભાગવતના જે સિદ્ધાંતો છે, ભાગવતનો જે ધર્મ છે ને, એ નારદજી અત્યારે વસુદેવના ઘેરે ઘણા સમય સુધી રહે અને આવી રીતનો એને સુંદર મજાનો કે ભાગવત ધર્મ સમજાવે છે. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં નારદજીએ ભાગવત ધર્મ વસુદેવને સમજાવ્યો છે. નારદજી મહાન સંત હતા. નારદજીએ વસુદેવને સમજાવ્યું કે જીવનમાં ભક્તિની અતિ આવશ્યકતા છે. નારદજીએ ભાગવત ધર્મ સમજાવતા ઘણા બધા સિદ્ધાંતો કીધા. એમાં એક સિદ્ધાંત નારદજીએ અહીંયા વસુદેવને કીધું કે સંત મહાત્મા તો મહાન છે જ, પણ એની સાથે સાથે માણસે ભક્તિ પણ કરી લેવી જોઈએ. બુદ્ધિપૂર્વક ભક્તિ ઉપાડવી જોઈએ. પોતાના વિકાસ માટે અને સુખ માટે ભક્તિની જરૂર છે. બુદ્ધિપૂર્વક ભક્તિ ઉપાડશો તો ભક્તિનું પરિણામ જીવન ઉપર પડશે, નહીતર પડવાનું નથી. જો પડતું જ હોય તો હમણાં જ પેપરની અંદર લગભગ અઠવાડિયું થયું, અઠવાડિયા પહેલાંનું પેપર કોઈની પાસે હોય તો એને હેન્ડિંગમાં આવ્યું હતું મોટા અક્ષરે કે ભારતની અંદર નીચલી કોર્ટો છે ને, ઉપલીની વાત જ નથી. કેવી નીચલી કોર્ટની અંદર 5,55,00,000 કેસ પેન્ડિંગ પડ્યા. કેટલા? 5,55,00,000 કેસ અત્યારે પેન્ડિંગ પડ્યા. હવે એનો નિકાલ કેટલા 30 વર્ષે આવે? કેટલા? તો 30 વર્ષમાં પાછા કેટલા થઈ જાય? આપણે એમ થાય ભક્તિ તો થાય છે, કથાઓ તો થાય છે, વાર્તાઓ તો થાય છે, બરોબર, લાખો લોકો ભેગા થાય છે, 7 દિવસ સુધી ખાઈ પીને 50,000 કે લાખના રસોડાઓ બધા થાય છે ને 7 દિવસ સુધી લોકો બધું સાંભળે છે, તો પરિણામ સમાજમાં કેમ નથી ભાઈ? પ્રશ્ન થવો જોઈએ ને. અહીંથી સમજણપૂર્વક જો માણસ ભક્તિ નહીં કરે, બુદ્ધિપૂર્વક માણસ જો ભક્તિ નહીં કરે અને ચીલાચાલુ ભક્તિને ઉપાડી અને જો માણસ તૃપ્ત થઈ જાય તો સમાજની અંદર આ કોઈ બદલ આવવાનો નથી. હું ભક્તિ શા માટે કરું છું એ માણસને પાકી સમજણ હોવી જોઈએ. પરિણામ જીવન ઉપર થશે. આમ નારદ ભાગવત ધર્મ સમજાવતા વસુદેવને દ્વારકાની અંદર આ વાતો સમજાવે. ભાગવત ધર્મનો સિદ્ધાંતો સમજાવતા કહે છે કે માણસે બુદ્ધિપૂર્વક અહીંયા ભક્તિ ઉપાડવી પડશે. હવે આવી જે સમજણ આપે એ કાંઈ ભગવાન કાંઈ ઝઘડા કરવા માટે હાથમાં વીણા લઈને જાય ખરો? અને કોણ પૂછે છે ભાગવત ધર્મ? બ્રહ્મના પિતા, ભગવાનના પિતા પૂછે છે કે તમે મને આ ભાગવત ધર્મ સમજાવો. હવે ભાગવત ધર્મ સમજાવવા માટે જે બેઠા હોય, અને આવા તો ઘણા બધા શ્લોકો આપણે આગળ બધા જોઈએ, પણ આ તો સંક્ષિપ્તની અંદર આ એકાદશા સ્કંદની કઈ વાતો આવી છે એ સૂતજી અત્યારે અહીંયા નૈમિષ આરણ્યમાં સૌનક મુનિને કહે છે. 3જા અધ્યાયમાં માયાનું રૂપ કેવું? ઉદ્ધવ અહીંયા ભગવાનને પૂછે છે અને સૂતજી અત્યારે આ સંક્ષિપ્તમાં વાગે. ત્યાર પછી ભાગવત ધર્મના લક્ષણો સમજાવ્યા છે. ભાગવત ધર્મના જે લક્ષણો હોય એ નારદજીએ આવી રીતના જે સમજાવ્યા છે એ જ વાત અહીંયા ભગવાન કહે સમજાવ્યા છે. ધર્માન શિક્ષે, આવું ભાગવતની અંદર એક મંત્ર છે. ભાગવત ધર્મનું શિક્ષણ લઈ લો. શું કે છે? ભાગવત ધર્મનું શિક્ષણ લઈ લો. ભાગવત ધર્મનું શિક્ષણ લઈ લો. તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત દેવત. બીજું વિષય વૈરાગ્ય. ત્રીજું સજ્જનોની સાથે મૈત્રી. ચોથું અનાથો પર દયા. અને પાંચમું શ્રેષ્ઠ પુરુષો પ્રત્યે આદર. આ 4 વાતો ભાગવત ગ્રંથની અંદર, ભાગવતના જે સિદ્ધાંતો છે એની અંદર સુંદર મજાની નારદે અત્યારે વસુદેવને સમજાવી. આ બધું સંક્ષિપ્તની અંદર અલગ અલગ સ્કંદની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટી એ અત્યારે સૂતજી અત્યારે અહીંયા નૈમિષ આરણ્યની અંદર સૌનકાજીને સંભળાવે છે કે ભાગવત ધર્મનું જ્ઞાન લઈ લો. એમાં પહેલું આવે છે ભાગવતાન ધર્માન શિક્ષે ગુરુવાત ભેદત. બીજું આવે છે વિષય વૈરાગ્ય. ત્રીજું આવે છે સજ્જનોની સાથે મૈત્રી રાખો. મિત્ર કોની સાથે થવાનો? સજ્જનો, સારા જે માણસો હોય એની સાથે હંમેશા ઉઠબેઠ રાખવી. તો ચોથું છે અનાથો ઉપર દયા. અને પાંચમું છે
શ્રેષ્ઠ પુરુષનો આદર હંમેશા જે સમાજની અંદર જે શ્રેષ્ઠ લોકો છે, જે બુદ્ધિથી, જ્ઞાનથી, વિતથી, સમજણથી, ભાવથી, આ બધા જે શ્રેષ્ઠ લોકો જે છે ને એના પ્રત્યે માણસે ઘરેણાઓ છે. કેવા? ભાગવત ધર્મના જે ઘરેણા છે ને એ ભાગવતકારે આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે ચિત્રા છે. ભાગવત ધર્મના જે ઘરેણા જોઈએ એ અહીં લખ્યા છે. આમાં ક્યાંય ચાંદલો કેવો કરવો તે લખ્યું નથી. ઘરેણા કેવા હોય, હવે ગુણ કેવો હોય એ બધું લખ્યું છે. વૈષ્ણવ બનવા માટે આ ઘરેણાની ખૂબ જ જરૂર છે. વૈષ્ણવ ખાલી આપણે શું કહેવાય, પહેરવેશ કરી અથવા અમુક પ્રકારના તિલક કરી એટલે વૈષ્ણવ થવાતું આ ઘરેણા પહેરવા જોઈએ એમ ભાગવતકાર બહુ સ્પષ્ટ લખે છે. એટલું જ નહીં, હે સૌનાર્દી કૃષિઓ 11મા સ્કંદમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાને બ્રાહ્મણોના શાપને બહાને કઈ રીતે યદુવંશનો સંહાર કર્યો. આ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ અત્યંત અદ્ભુત છે. તેમાં સંપૂર્ણ આત્મજ્ઞાન અને ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને છેલ્લે એ વાત કહેવામાં આવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના આત્મયોગના પ્રભાવથી કઈ રીતે મૃત્યુલોકનો આવી રીતના પરિત્યાગ કરી શકાય એ અહીંયા આ રીતે સમજવામાં આવી છે. 12મા સ્કંદની અંદર, 12મો એટલે છેલ્લો, 12મા સ્કંદની અંદર આ સ્કંદની અંદર કરવામાં એ આપણે વિસ્તારથી જે વખતે અભ્યાસ કરતા હતા એ વખતે કળયુગની અંદર માનવ કેવી રીતનો હશે, રહેણી કેણી કેવી રીતની છે, ખાવા પીવાનું કેવું હશે, વાણી વર્તન વિચાર કેવા થઈ જશે, કેટલા ટૂંકી બુદ્ધિના માણસો થઈ જશે, જેનું કળયુગનું વર્ણન ભાગવતકારે 12મા સ્કંદની અંદર લખ્યું છે. અને એ સૂતજી અત્યારે કહે છે કે 12મા સ્કંદની અંદર આવા કળયુગનું વર્ણન છે. એ સરસ, પણ હું તમને સંક્ષિપ્તમાં આટલી વાતો કહું છું. ન ખાવાનું શ્યામ સુંદરની મધુરમયી, રસમયી, મંગલમયી, મનોહર લીલાઓને તેમના ચિત્તને આકર્ષી લીધું હતું અને તેમણે જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભગવત તત્વને પ્રકાશિત કરનાર આ મહાપુરાણનો વિસ્તાર કર્યો છે. હું તે સર્વ પાપોને હરનારા વ્યાસનંદન ભગવાન સુખદેવજીના ચરણોમાં હું નમસ્કાર કરું છું. આમ કરી અને આ 12મો અધ્યાય, બરાબર, 12મો સ્કંદ અને 12મો અધ્યાય પૂરો થયો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશ સ્કંદે સ્કંદાર્થ નિરૂપણ નામ દ્વાદશોધ્યાય. 12મા સ્કંદ અંતર્ગત સ્કંદનાર્થ નિરૂપણ નામનો 12મો અધ્યાય સમાપ્ત થયો. 12મો સ્કંદ અને 12મો અધ્યાય. 13મા અધ્યાયમાં છેલ્લો અધ્યાય, શ્રીમદ ભાગવતનો 12મા સ્કંદનો છેલ્લો અધ્યાય. એમાં વિભિન્ન પુરાણોના શ્લોકની સંખ્યા, હમણાં વલ્લભભાઈ જે વાત કરી ને કેટલા શ્લોક, એનું આખું બધું વર્ણન કરવામાં આવ્યું છે. વિભિન્ન પુરાણોના શ્લોક, સંખ્યા અને શ્રીમદ ભાગવતનો મહિમા, આ 3 વિષય ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આ શું કહેવાય, કેટલામાં? 13મા અધ્યાયમાં આવે છે. પુરાણોની સંખ્યાનું વર્ણન કરતા અત્યારે સૂતજી અહીંયા કહેશે કે હે સૌનકાદિક ઋષિઓ, બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોક છે, પદ્મ પુરાણમાં 55,000 શ્લોક છે, વિષ્ણુ પુરાણમાં 33,000 શ્લોક છે, શિવ પુરાણમાં 24,000 શ્લોક છે, શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, નારદ પુરાણમાં 75,000 શ્લોક છે, માર્કંડેય પુરાણમાં 9,000 શ્લોક છે, અગ્નિ પુરાણમાં 15,400 શ્લોક છે, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક છે, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં 18,000 શ્લોક છે, લિંગ પુરાણમાં 11,000 શ્લોક છે, વરાહ પુરાણમાં 24,000 શ્લોક છે, સ્કંદ પુરાણમાં 21,100 શ્લોક છે, વામન પુરાણમાં 10,000 શ્લોક છે, કુર્મ પુરાણમાં 17,000 શ્લોક છે, મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક છે, પછી ગરુડ પુરાણમાં 19,000 શ્લોક અને બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. આ પ્રમાણે બધા
પુરાણોના શ્લોકની સંખ્યા મળીને કુલ 4 લાખ થાય છે. કેટલા? બધાને આ 18 જે આપણા જે પુરાણો છે ને એનો બધા શ્લોકોનો સરવાળો કરી તો કેટલા થાય છે? 4 લાખ સુધી શ્લોકો આ પુરાણોની અંદર લખ્યા છે. તેમાં શ્રીમદ ભાગવત ઉપર લખ્યું છે તે પ્રમાણે 18,000 શ્લોકનું છે. આમ સૌનકજીને અત્યારે સૂતજી અત્યારે નેમિ સારણીમાં કહી રહ્યા છે. એમ કરી અને આ બધા એના શબ્દો છે અથવા એના જે શ્લોક છે પુરાણોનું નામ છે એમ કરીને આ બધી વાતો કરે છે. સૂતજી કહે છે કે છેલ્લા 2 અધ્યાય હુંડીના છે. શું કહે છે? સૂતજી અત્યારે સૌનક ઋષિને કહે છે કે છેલ્લો શું કહેવાય 11 અને 12મો જે સ્કંદ છે ને અને એના જે છેલ્લા 2 અધ્યાય છે ને એ કેવા છે? હુંડીના છે. એટલે સંક્ષિપ્તમાં છે 342 દિવસમાં ન આવ્યા હોય અને છેલ્લે દિવસે આવ્યા હોય પણ અનુક્રમણિકા સાંભળે એટલે આખું ભાગવત સાંભળ્યું એમ કહેવાય. શું કે સંક્ષિપ્તમાં અહીંયા કીધું કે સંક્ષિપ્ત એટલા માટે છે કે પહેલે આવ્યો હોય ને પછી વચ્ચે કંઈ કારણોસર ગેપ પડી ગયો હોય. કારણ તો હોય ને, સંસાર લઈને બેઠા, લગ્ન પ્રસંગ આતે જવા હોય તો એમાં ગેપ પડ્યો હોય, પણ પહેલા દિવસેની હાજરી અને છેલ્લા દિવસની હાજરી આ 2 હાજરી હોય એટલે આપણે આખું ભાગવત સાંભળી લઈએ. એટલા માટે વેદ વ્યાસે સંક્ષિપ્તની અંદર અહીંયા સુંદર મજાના 2 અધ્યાયની અંદર આ વર્ણન કર્યું છે. 2 સુંદર મજાનું આપણે જોયું કે પહેલા સ્કંદથી 12મા સ્કંદમાં એક જ દિવસની અંદર આખા તે શું કહેવાય 12 સ્કંદનું આપણે વર્ણન કરી નાખ્યું. પણ એક શ્લોકનું જો વર્ણન કરવા જઈએ તો આપણે 342 દિવસ લાગ્યા. કેટલા? 342. સંક્ષિપ્તમાં આ 2 અધ્યાય છે. આ 2 ચોકલેટ જેવા છે. કેવા? આ ચોકલેટ છે. ભાગવતકાર વેદવ્યાસે મૂકી છે. આ બંને એટલે કે ઘડીક આવે તો ખરા પણ થોડી વાર સાંભળે. અલગ અલગ પુરાણના શ્લોકો કેટલા છે તેનું વર્ણન કર્યું છે. એ આપણે જોયું. અલગ અલગ જે પુરાણો છે એના કેટલા શ્લોકો છે તે પણ જોયું. પણ આપણે પણ 342 દિવસથી આ મહાન ગ્રંથનો અભ્યાસ કર્યો. યત કિંચિત શક્તિથી આપણે 342 દિવસ ભગવાનને પગે લાગવાનો, ભગવાનને નમસ્કાર કરવાનો, ભગવાન ભાગવતને આવી રીતના નમસ્કાર કરવાનો, તેનું પૂજન કરવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. 18,000 શ્લોક અને 335 અધ્યાય એને સમજવાનો 342 દિવસમાં આપણે પ્રામાણિક રીતે પ્રયત્ન કર્યો છે. આપણે કોઈ કાશીના વિદ્વાન બ્રાહ્મણ નથી અથવા એવું કાંઈ કાશીમાં સંસ્કૃત પણ ભણવા ગયા નથી. તેથી આ 342 દિવસમાં જે કાંઈ અભ્યાસ કરવામાં કાંઈ ત્રુટિ રહી ગઈ હોય, બરાબર ને, તો આજના દિવસે આપણે ભગવાનને કહેવાનું કે ભગવાન અમે તો અભ્યાસુ વૃત્તિથી બેઠા હતા, અમે કાંઈ ભાગવત કહેવા માટે કાંઈ બેઠા નથી, પણ અમે અભ્યાસની વૃત્તિ આટલો સુંદર મજાનો ગ્રંથ વેદવ્યાસે જો લખ્યો હોય અને એમને 2 પૂઠાની અંદર પડ્યો રહે એના કરતાં અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરી. તેથી અમે બધા હે ભગવાન આ છેલ્લા દિવસે ભગવાનને કહેવું જોઈએ કે અમે તો અભ્યાસુ વૃત્તિથી અહીં બધા ભેગા થયા છે. આમાં કોઈ જ્ઞાની નથી, કોઈ પંડિત નથી, કોઈ અજ્ઞાની નથી, કંઈ જ નથી. બોલવાવાળો બોલીને પાકું કરે છે, સાંભળવાવાળો સાંભળીને પાકું કરે છે. એક જ નાવડીના બધા મુસાફરો છે, બરાબર. એટલે કોઈએ અહીંયા બેસવું તો જોઈએ ને ઊંચું. બધાય જો નીચા ખુરશી ઉપર બે તો બોલે કોણ ભાઈ? એટલે બધાએ નક્કી કર્યું કે આ ભાઈ બોલે અને અમે બધા સાંભળીએ. તેટલું છે. અને ઊંચું એટલા માટે બધાને મોઢા હું જોઈ શકું ને બધા મને જોઈ શકે. બાકી આમાં કાંઈ ખુરશી ઉપર બેઠો છે એ મોટો છે અને નીચે બેઠા છે એ બધા અજ્ઞાની છે, બોગા છે, ખબર નથી પડતી. આવું કાંઈ સમજવાનું કોઈ કારણ લેવાનું નથી. અહીંયા સાંભળનાર અને બોલનાર બંને એક જ નાવડીના મુસાફર છે, એમ ભાગવતને કહેવાનું. અલગ અલગ પુરાણના શ્લોકો કેટલા છે તેનું વર્ણન કર્યું. યત્કિંચિત શક્તિથી આપણે 342 દિવસ ભગવાન ભાગવતને નમસ્કાર કરવાનો પ્રયત્ન કર્યો. હવે આવડો મોટો ગ્રંથ 335 અધ્યાય 18,000 શ્લોક અને તેને 342 દિવસમાં, અને એ પાછી હવા કલાક. કેટલી? આખો દિવસ તો નહીં જ, હવા કલાકની અંદર આપણો આજે આપણે જે અહીં બોલીએ ને એ ફક્ત હવા કલાક માટે જ છે. તો 1.25 કલાકની અંદર આટલા મોટા ગ્રંથને સમજવો, એની અંદર શબ્દ અથવા શ્લોકોને ફોડવા અને એક એક શબ્દ ઉપર બોલવું
બરાબર, તો એ તો બહુ અઘરી વાત છે. તેથી આપણી બુદ્ધિ અનુસાર આપણે જે શ્લોકો અથવા જે અધ્યાય અથવા જે સ્કંધનો આપણે જે 342 દિવસ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ આપણે ભગવાનના ચરણે આજે મૂકી દેવાનો છે. દિવસમાં એટલે કે 342 દિવસમાં સમજવાનો પ્રયત્ન કર્યો. તેમાં કેટલાય શ્લોકોને આપણે બાયપાસ કરી દીધા છે. કેટલા શ્લોકોને બાયપાસ કા ભાઈ, આમાં આપણી કાંઈ સાંચ ડૂબતી નથી. આટલું મોટું તત્વજ્ઞાન ભર્યું છે, હવે આને કેમ કરવાનું? એટલે ઘણા બધા શ્લોકોને આપણે બાયપાસ કરવા પડ્યા છે. કેટલાક શ્લોકોને નમસ્કાર કરી અને હાથ અડાડીને ભાગવું પડ્યું છે, અને કેટલાય શ્લોકો ઉપર ઊભા રહીને ઘણું મોટું ચિંતન કરવું પડ્યું હશે. આ 3 વાતો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભાગવતને ન્યાય આપવો અઘરો છે. આ વ્યાસપીઠ ઉપર બેઠા પછી પણ ખંડન મંડનની ભાષા પણ બોલાઈ ગઈ હોય. અહીં બેઠા ને એટલે ઘણીવાર ખંડન મંડન થાય. કોઈ વિચાર ઘણીવાર આપણને ન ગમતો હોય, આપણી બુદ્ધિને લાગતું હોય કે આ ભાઈ વળે ક્યાં આ બધી અમારી વાતો કરવા લાગે, એવી ખંડન મંડનમાં ઘણી બધી વાતો આવતી હોય છે. તેથી આપણે કાંઈ કોઈને રાગ દ્વેષથી આ કાંઈ કહેવાનો પ્રયત્ન કર્યો નથી. પણ માણસની અંદર ઉત્કૃષ્ટ બુદ્ધિથી કોઈ પણ વિચાર જો સમજવાનો પ્રયત્ન કરે ને તો એ ભક્તિનું પરિણામ એના ઉપર 100% આવે છે. એમ ભાગવતકારે હમણાં આપણે સમજતા ત્યારે ભાગવતકારે સૂતજી અત્યારે સૌનાકાદીને આવ્યું કે બુદ્ધિપૂર્વક જો માણસ ભક્તિ ઉપાડી અને એ પ્રમાણે જો એનું શ્રવણ કીર્તન અને મનન કરે તો હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ બધી ખલાસ થઈ જાય છે અને પાકી ભક્તિ એના જીવનની અંદર સાકાર થઈ જાય છે. આ કરવા માટે ઘણીવાર ખંડન મંડન પણ કરવું પડ્યું હોય. ભાઈ ઘણીવાર ઘણા વિચારોનું ખંડન કર્યું હોય. દાખલા તરીકે અત્યારે આપણે જોવો નહીં કે આ દાખલા તરીકે નારદની વાત હશે, નારદની વાત લઈ કે પછી શું કહેવાય વિદુરની વાત લઈ. હવે એમાં ઘણીવાર ખંડન કરવું પડે, ભાઈ તમે જે બોલો છો એ યોગ્ય નથી અને ખરેખર વસ્તુ આ છે, એનું મંડન પણ કરવું પડે. એનું ભાઈ આવા તમે જેવો કહો છો એવા અમારા કાંઈ વિદુર હતા નહીં, ખાવાનું નહોતું ને ભાજી નહોતી ને કેળાની સાઈલ નીચે પડી ગઈ ને પછી શું કહેવાય ગળ નીચે પડી ગયો ને કેળાની આવું કાંઈ. પણ ભાવાવેશની અંદર ઘણીવાર આપણી ઘેરે કોઈ આવે અને એકદમ ભાવિલ માણસ હોય ને આપણે એમ થાય કે ઓહ અમારે ઘેરે, એવું જ્યારે આદર થાય ને ત્યારે ઘણું બધું ભૂલાઈ જતું હોય છે. તો ભગવાન જે વખતે વિદુરના મહેલમાં ગયા છે અને એ વખતે વિદુર અને વિદુર પત્નીને શું થયું છે ને એ ભાગવતકારે લખ્યું છે. એને એમ થયું કે આટલો મોટો રાજ વૈભવ છોડી મોટા આવી રીતના મહેલની અંદર રહેવાનું અસ્વીકાર કરીને અમારા જેવા નાના ઝૂંપડીની અંદર આ બધી ભાજી ખાવા આવ્યા છે. હું ભાજી શબ્દ વાપર્યો છે તો ભાજી ખરાબ છે? ખાવા તો જાઓ 4 રસ્તા ઉપર ગઈ એક ભાજી આપજે કે કેટલું બિલ, તો કે 100 રૂપિયા. અરે પણ હજી તે 2 પાઉં ને એક ભાજીની ડીશ જ મૂકી છે. ભાજીનો ભાવ તો હોય ને, પણ અહીંયા ભાજીના અર્થની અંદર આટલો મોટો મહેલ છે એનો, બરોબર ને, અને આખા હસ્તિનાપુરના પ્રધાન. વિચાર તો કરો, આજે સામાન્ય 5 વર્ષનું ઓલું માયકું ઉડાડતું અહીં થઈ ગયું હોય ને તોય પણ આવું ઘણું બધું એને ઠાઠમાઠ હોય છે. તો આ તો હસ્તિનાપુરના કિંગ કહેવાય. કેવા? હવે એની ઘેરે કાંઈ ખાવાનું ન હોય ને ભાજી હોય એવું હોય, પણ આપણી ઘેરે પણ કોઈ મહેમાન આવે આપણે એને ઠાઠમાઠથી જમાડ્યા હોય અને પછી નીચે જ્યારે એને વિદાય આપી તરીકે અમારા ઘરમાં જે કાંઈ સૂકો રોટલો હતો ને બાપા એ તમને ખવડાવ્યું, કંઈક નહીં હું ખવડાવ્યું હોય ફર્સ્ટ ક્લાસ, એમ લાગે કે આ બધી જ ફરસાણની આઈટમથી માંડીને મીઠાઈ બધી ખવડાવી હોય, પણ આપણે શું બોલી છીએ ભાઈ અમારા ઘરમાં જે કાંઈ રોટલો હતો ને એ રાંધીને તમને હકીકતે સૂકો રોટલો ખવડાવ્યો સૂકો એમ અહીંયા કદાચ ભાગવતમાં લખ્યું છે કે અહીંયા ભાજી ખવડાવી, તો ભાજીનો અર્થ આ થાય. આપણી ઘેરે પણ આવે તો આપણે પણ આવા શબ્દો બોલીએ. તો ભગવાને જે વખતે અહીંયા વિદુરની ઘરેથી વિદાય લીધી છે ત્યારે 2 હાથ જોડીને પતિ પત્નીએ કીધું છે કે ભાઈ તમે આવડો મોટો રાજમહેલ, આટલા મોટા ભોગ, દુશાસનના મહેલમાં રહેવાની વ્યવસ્થા, ખાવાની અકડેઠાટ વ્યવસ્થા, એ બધું છોડીને તમે અમારી અહીંયા સૂકી ભાજી આ બોલ્યા હોય, પણ સૂકી ભાજીનો અર્થ એવો નથી કે કાંઈ ઘરમાં ન હોય અને ટુકડો હોય કે ટાઢો ટુકડો ને ભાજી આપી ગયો, એવો અર્થ નથી. એટલે ઘણીવાર ખંડન મંડન કરવું પડે કે ભાઈ સત્ય વસ્તુ ભાગવતની અંદર આ લખી છે. એટલે કહે છે ભાગવતને ન્યાય આપવો અઘરો છે. આ વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા પણ ખંડન મંડનની ભાષા પણ બોલાઈ ગઈ હોય, પોતાનું ઘણીવાર આવી ગયું હોય, આપણું પોતાનું પણ આવે ઘણીવાર, ન હોય એવું ઘણીવાર બોલવું પડે. અહીંયા આ પીઠ ઉપર બેસીને કોઈના હૃદયને ન ગમે તેવું બોલાઈ ગયું હોય,
એક વિચારને તોડવો અને બીજો ખંડન કરીને બીજો વિચાર મૂકવો એ અઘરી વસ્તુ તો છે જ. આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ આપણે શું કહેવાય 1 કલાક મંદિરે સવારે જઈ આવી, 1 કલાક મંદિરે સાંજે જઈ આવી, આરતીમાન પ્રસાદ બધું લઈ આવી, અને બાકીના જે 22 કલાક છે એ 6 કલાક ઊંઘવાના બાદ કરી અને ઓલા વડલા હેઠે જ્યાં બાકડા છે ને ત્યાં ગામ ગપાટા મારતા તમે બેસો. આપણે ઘણીવાર આવું કહીએ કે ભાઈ ખરી ભક્તિ આ નથી એમ. તમે 1 કલાક સવારે મંદિરમાં જઈ આવ્યા ને 1 કલાક સાંજે, અને બાકીના દિવસો ગામ ગપાટાને ઓલાનું શું થયું છે, રાજકારણનું શું થયું છે, આ સત્તા ઉપર આવી છે, આ તો હાલ છે કે નહીં. હવે એવા કરવામાં જો 8-10 કલાક જો કાઢી નાખતા હોય તો આપણે અહીં ઘણી નથી. ભક્તિ એટલે ભગવાનની સાથે જોડાઈ ગયેલો માણસ. કેવો 24 કલાક ભગવાન મારી સાથે છે અને ભગવાન મારું જીવન ચલાવે છે. આ ખરો અર્થ સમજાવતા ઘણીવાર ઘણાના લોકોના દિલને ધડાકો લાગ્યો કે અમે મંદિરે જઈએ છીએ ને અમને અમારે હવે આવવું નથી. એવા 2 ભાઈઓને અમે મળવા માટે ગયા. મેં કીધું તમે કેમ બંધ થઈ ગયા? એ કે તે દિવસે તમે વડલાએ વાત કરી હતી ને, તમે મારી જ વાત કરી. મેં કીધું તમારી વાત કરી નથી. મેં કીધું હું? એ કે હું સવારમાં 1 કલાક હવેલીએ જાઉં છું અને સાંજે 1 કલાક શિવની મંદિરે જાઉં છું. એટલે તમે મારી જ વાત કરી કે એટલે મેં આવવાનું બંધ કરી દીધું. આવું ખંડન મંડન થાય કે નહીં? ઘણીવાર દિલને ધડાકો લાગે, પણ એ આખા સમાજને ધ્યાનમાં રાખીને આપણે ભક્તિની વાત કહેતા હોઈએ છીએ કે આટલા પૂરતું ભગવાન સાથે જોડાવાનું નથી એમ. 2 કલાક માટે નહીં, પણ હું જ્યાં બેઠો હશો, જ્યાં જે કાંઈ કામ કરતો હશો, ત્યાં 24 કલાક મારી અંદર ભગવાન. આ ખંડન મંડન કર્યું હોય ને કોઈના દિલને ધડાકો લાગી ગયો હોય તો આજે આપણે અહીંયા 342 દિવસમાં અહીંથી હું બધા કે ભાઈ આવું કાંઈ થયું હોય તો બધા તમે મને ક્ષમા કરી દેજો. આપણે જે ભાગવત ધર્મના યજ્ઞમાં 1 વર્ષ 8 મહિના થયા. કેટલા? ભાગવત આપણે જે શરૂ કરી એનો 1 વર્ષ અને 8 મહિના થયા. 8 મહિના પહેલાં કર્યો હતો. તે જ્ઞાન યજ્ઞ કોઈને ઉતારી પાડવા કે હલકા ઠરાવવા માટે કર્યો. આ જે જ્ઞાન યજ્ઞ છે ને એ આપણે કોઈને હલકા ને આપણે હારા છીએ ને બીજા હલકા છે એના માટેનો નથી કર્યો. આ યજ્ઞ આપણે કાંઈ વિદ્વતા માટે નથી કર્યો. ભગવાન એટલે કે ભાગવતના પૂજારી બનીને તેના પૂજા કરવા, તેમને નમસ્કાર કરવા આપણે 342 દિવસ આ યજ્ઞમાં આપણે આવ્યા છીએ. અને જીવનમાં કંઈ ભાગવતના ગુણો આવે તેના માટે આપણે પ્રયત્ન કરતા રહેલા સહી. પછી પ્રયત્ન કરવાનો, કેટલા આવ્યા નહીં આવ્યા એ પછી બહુ વિચારવાનું નહીં. આ ભાગવતની વ્યાસપીઠ પરથી મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભાગવતમાં એક પ્રાયશ્ચિતનો મંત્ર છે. કેવો? છેલ્લે પણ ભાગવત આપણે પૂરું કરીને તો એમાં ભાગવતની અંદર એક મંત્ર છે કે 7 દિવસની ભાગવત સપ્તાહ જ્યારે પૂરી થાય ને ત્યારે વ્યાસપીઠ ઉપરથી આ જે વ્યાસ હોય ને એ બધાને ઊંચા હાથ કરીને એક મંત્ર બોલાવે છે. એ ભાગવતની અંદર આવે છે કે ભાઈ આ 7 દિવસ સુધી અમે જે કાંઈ જ્ઞાન યજ્ઞ કર્યો અથવા જે કાંઈ મુક્તિ માટે અથવા કોઈની આવી રીતની માટે કર્યો, સદગતિ માટે, તો એની અંદર ઘણીવાર કહે છે કે ભાઈ અમારી ભૂલો પણ આમાં શ્લોકોમાં હોય છે. તો એ વખતે એક ભાગવતની અંદર મંત્ર છે. તે મંત્ર 3 વખત બોલવાનો હોય છે. એમ આ ભાગવત પૂરી થાય ને ત્યારે એમાં છે શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ. આ એક મંત્ર છે કે 3 વખત બોલવાનો છે. એમ કે ભગવાનને આપણે કહીએ કે ભગવાન તમે અમારો આ 42 દિવસનો યજ્ઞ કોઈ પણ વિઘ્ન વગર અમારો પૂરો કરી દીધો છે. અમારા આ 342માં અમને કોઈ વિઘ્ન નડ્યું નથી. ભગવાનને આપણે કહીએ કે અમારો નિર્વિઘ્ન યજ્ઞ તમે પૂરો કર્યો છે. અમારી બોલવામાં સિદ્ધાંતો સમજાવતા ક્યાંક ભૂલ થઈ હોય તો ભગવાન અમે ક્ષમા યાચના કરીએ છીએ. સાંભળવાવાળા અને બોલવાવાળા ભગવાનને કહેવાનું કે અમારી કાંઈ સાંભળવામાં અથવા સાંભળ્યા પછી કાંઈ ખોટો અર્થઘટન કરવામાં જો કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો ભગવાનની ક્ષમા યાચના આજના દિવસે માગવાની હોય છે. આવી ક્ષમા યાચના માંગી 342 દિવસ સુધીનું પૂજન કરી નમસ્કાર કર્યા. આજે આ વ્યાસપીઠ ઉપરથી ભગવાનને આજે પ્રાર્થના કરીએ. શું કરીએ કે અમારા આખા રાષ્ટ્રની અંદર અમારા રાષ્ટ્રમાં સમૃદ્ધિઓની રેલમ સહેલ હોય એમ વૈદિકોએ વેદોની અંદર લખ્યું છે. અને એ વેદોની જે પ્રાર્થના છે ને એ જ્યારે આપણું શ્રીમદ ભાગવત પૂરું થાય ત્યારે આ ઉદ્ઘોષ વ્યાસપીઠ ઉપરથી થવો જોઈએ. તેથી આપણે પ્રામાણિકપણે આ જે વેદોના જે મંત્રો છે ને
એ વેદોના મંત્ર બોલી અને આજે આપણે શ્રીમદ ભાગવતના 342 દિવસનો જે જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાન યજ્ઞને આપણે નમસ્કાર કરવાના છે. તે વૈદિકોએ કઈ પ્રાર્થના કરી? ઘણા બધા બોલતા છે હાંજની પ્રાર્થના છે, અમારો ભારત દેશ કેવો બને તે વૈદિકોની ઘોષણા છે. અમારા ભારત દેશની અંદર કે અમારો ભારત દેશ કેવો બને એની વેદોએ ઘોષણા કરી છે. ઓમ બ્રાહ્મણો બ્રહ્મવર્ષસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈશવ્ય સુરો મહારથો જાયતામ. આવું વેદોની અંદર ગર્જના કરેલી છે. દોગ્ધ્રી ધેનુ વોઢા નવાનાસુ સપ્તસુ પુરંધીર્યોસા જિષ્ણુ રથેષ્ઠ સભેયો યુવાસ્ય યજમાનસ્ય વિરોજાયતામ નિકામે નિકામે પર્જન્યો ન પર્જન્યો વર્ષતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતામ યોગક્ષેમો ન કલ્પતામ. આ 342 દિવસના યજ્ઞની પૂર્ણાવતી તો થાય જ નહીં. ભાગવત એટલું મોટું છે પણ આપણે આજે એને પૂરું અને નમસ્કાર કરીએ છીએ. અને એ વખતે આપણે આ રાષ્ટ્રના કલ્યાણ માટે અહીંથી પ્રાર્થના આપણી પણ થવી જોઈએ. એ પ્રાર્થનાની અંદર શું છે કે આ રાષ્ટ્રમાં બ્રાહ્મણ જાતિના વેદાધ્યયન કરી શકે એવા બ્રાહ્મણો ઉત્પન્ન. આ પ્રાર્થનાની વૈદિક વેદોની અંદર જે પ્રાર્થના છે, વૈદિકોએ જે ગર્જનાઓ કરી છે એનો અર્થ એમ થાય છે કે હે ભગવાન, અમારા રાષ્ટ્રની અંદર, અમારા આ દેશની અંદર એવા વૈદિક વિચારોનો ધ્વનિ કરી શકે અથવા વેદોનું ગુંજન કરી શકે અથવા વેદોને સમસ્ત પ્રજાના જીવનમાં લઈ જવાનો પ્રયત્ન કરે એવા તેજસ્વી, દિવ્ય અને આવા જ્ઞાની બ્રાહ્મણો અમારા દેશમાં ઉત્પન્ન. આ કેવી માગણી છે? અમારા દેશમાં આવી રીતના બ્રાહ્મણો ઉત્પન્ન થાય. તેમજ આયુધોના કુશળ સુરવીર મહારથી રાજપુત્ર ઉત્પન્ન થાઓ તથા અમારા રાષ્ટ્રમાં દૂધ આપનારી ગાયો ઉત્પન્ન થાવ. ગાયોની માગણી કરી છે. ભાર વહન કરનારા બળદો ઉત્પન્ન થાઓ, તીવ્ર શક્તિવાળા ઘોડાઓ ઉત્પન્ન થાઓ, નગરની રક્ષા કરી શકે એવી રૂપવતી વીરાંગનાઓ અમારા દેશની અંદર ઉત્પન્ન થાઓ. પુરુષની ગેરહાજરી હોય અને નગર ઉપર જો કોઈ દુશ્મનો ચડી આવે, પુરુષો બધા કદાચ બહાર ગયા હોય તો અમારા નગરની જે સ્ત્રીઓ છે, રૂપવતી જે સ્ત્રીઓ છે એ હાથમાં તલવાર લઈ અને નગરની રક્ષા કરી શકે એવી સ્ત્રીઓ અમારા દેશની અંદર ઉત્પન્ન થાવ. અમારા દેશમાં આવી વીરાંગના ઉત્પન્ન થાવો. રાષ્ટ્રના પુરુષોને તરુણો, વિજયશાળી, રથ આપનાર, રથ હાંકનાર તથા નિપુણ એવા યોદ્ધાઓ ઉત્તમ થાવો. આમ સરસ મજાનું આવી રીતની આપણી વૈદિકોએ પ્રાર્થના કરેલી છે કે અમારા રાષ્ટ્રની અંદર કેવા બ્રાહ્મણો, કેવી સ્ત્રીઓ, કેવા યોદ્ધાઓ અને કેવા આયુધો, આ બધું અમારા દેશની અંદર ઉત્પન્ન થાવો. સભામાં કુશળ એવા શૂરવીર પુત્ર ઉત્પન્ન થાવો. સમયે સમયે યોગ્ય વર્ષા વર્ષો. શું કે સમયે સમયે વર્ષા વર્ષે તો સારો પાક થાય ને. જરૂર ન હોય ને તૂટી પડે તો આપણો પાક હોય પણ ફેલ થઈ જાય. તેથી વૈદિકોએ અહીંયા બે હાથ જોડીને અહીંયા ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, અમારું રાષ્ટ્ર ઉન્નત બને, અમારું રાષ્ટ્ર ધન ધાન્યથી આવી રીતનું હર્યુભર્યું રહે. તેથી તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ તમે વર્ષા મોકલો. સમયે સમયે યોગ્ય વર્ષા વર્ષો, વનસ્પતિ વૃક્ષ ઉત્તમ ફળ આપો. અમારો યોગ છે એમ સુખમય બનાવો. અને આદર્શ અમારો ગૃહસ્થાશ્રમ કેવો હોય, આદર્શ દાંપત્ય જીવન કેવું હોય એની પણ વેદોએ ઘોષણા કરી છે. સમાની વ આકૃતિ સમાના હૃદયાની વ સમાન વસ્તુઓ મન યથા વ સુસાહસતી. અમારા કુટુંબની અંદર, અમારા પરિવારની અંદર, અમારા દાંપત્ય જીવનની અંદર અમારા બંનેના મન, અમારા બધાના બેયના વિચારો, અમારા બંનેના હૃદયો એક કરે એવી પ્રાર્થનાની ગર્જના અહીંયા વૈદિકોએ કરેલી છે. પછી આખા રાષ્ટ્રને સુખી કરવા માટેનો મંત્ર પણ આ વૈદિકોએ ગાયો છે કે સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચ્ચિત દુઃખ માપનુયા. કે અમારા દેશની અંદર બધા સુખી થાય, બરાબર,
સર્વે સંતુ નિરામયા, બધાનું આયુષ્ય નિરોગમય રહે, કોઈ દુઃખી ન થાય, કોઈ શરીરથી પીડિત ન થાય, એની પણ માગણી કરી છે. આપણે આટલો સુંદર જ્ઞાન યજ્ઞ 342 દિવસ કર્યો, તેનું કારણ બધાનો સહકાર, જેનાથી જેટલું કામ થાય તે પ્રભુ ભક્તિ સમજીને કર્યું છે. તેથી આટલો સરસ મજાનો જ્ઞાન યજ્ઞ સમયસર શરૂ થાય અને સમયસર પૂરો થાય, એનું કારણ પાયાની અંદર ઘણા બધા વડીલો એવા છે કે એણે ખૂબ જ મહેનત કરી વહેલા આવીને બધું કર્યું છે. આ વડલા નીચેથી આપણી સાથે બેસીને ભાગવત, રામાયણ અને મહાભારતનું શ્રવણ કરતાં કરતાં 100 જનો આપણી વચ્ચેથી ઘણા વયા ગયા છે. કેટલા? ઘણા. આપણે આ જેવા આપણે જેમ ધાવાના છે ને, આવતીકાલે આપણી ગણતરી થાય હોતે કે આ ઠાકરસિંહ બાપા તો ગયા, કાલ તો હતા, આજ સોમવારે કેમ દેખાણા નહીં. એટલે આવી રીતના જે બેસનાર હતા ને, એમાં 28 બાપાઓ વહી ગયા. કેટલા? 28 બાપાઓ વહી ગયા. એને પણ આજે અહીંયા શું કહેવાય, વડલા હેઠે આવીને બેઠા છે કે ભાઈ અમે સાંભળવા તો નિયમિત આવીએ છીએ. એટલે આને પણ આજે આપણે યાદ કરી લેવા. આપણી વચ્ચેથી જે ગયા હોય, આપણા જે કુટુંબના હોય, આપણા જે પરિવારના હોય, અને એ આવી રીતના ગયા હોય, બરાબર ને, તો એને પણ આજે 9 એટલે કે 10મું વર્ષ આપણું હાલે છે, તો 9-10 વર્ષની અંદર જેટલા ગયા છે એ બધાને પણ આજે યાદ કરી લેવા જોઈએ. આ વડલા નીચેથી આપણી સાથે બેસીને ભાગવત, રામાયણ, મહાભારતનું શ્રવણ કરવાવાળા 100 જનો જતા રહ્યા. તેમણે પણ આ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે યાદ કરવા જોઈએ. તેને યાદ ન કરીએ તો આપણો જ્ઞાન યજ્ઞ અધૂરો જ કહેવાય ને. માનો કે અહીંથી આપણે આ બાપાનું દર્શન લઈને, બરાબર ને, તો એ આવતીકાલે વયા જાય ને સોમવારે આપણે જોઈ કે કેમ નહીં ઠાકરસિંહ બાપા ક્યાં, તો કે એ તો અશ્વની કુમાર અસ્યુતમ કેસ્યુતમ, જે રેગ્યુલર બેસે છે, નિયમિત આવે છે, સાંભળે છે, તો એવા વડીલોને પણ આજે આપણે નમસ્કાર કરી લેવા જોઈએ. આટલા મોટા દિવસો એટલે કે 342 દિવસનો લાંબો આ જ્ઞાન યજ્ઞ પ્રભુએ નિર્વિઘ્ને આપણો પૂરો કર્યો છે. તેથી કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને પણ આપણે નમસ્કાર કરી લેવો જોઈએ. 342 દિવસમાં ભગવાનના ખોળામાં બેસીને આપણે 335 અધ્યાય અને 18,000 શ્લોકનું આપણે શ્રવણ અને કીર્તન કરવાનો પ્રયત્ન કર્યો. એમ કે આ વડલા નીચેથી મહાભારત, રામાયણ અને ભાગવત સાંભળતા જે વડીલો ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. અને ભાગવતની અંદર અંતિમ કહે છે કે 342 દિવસનો જ્ઞાન યજ્ઞ પૂરો થાય પછી ભગવાનને પણ આપણે કહેવું છે કે ભગવાન નિર્વિઘ્ને અમારો આ યજ્ઞ પૂરો થયો. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. આજે શ્રીમદ ભાગવતની સમાલોચના પૂરી કરીએ છીએ. 342 દિવસમાં કોઈ દિવસ ભાગવત ગ્રંથની સમાલોચના થઈ જ ન શકે. એવડો મોટો થઈ છે પણ આપણે કરી એમ પૂરો તો કાંકું છે એ કે હવે બીજું કાંઈક લ્યો એમ. શ્રીમદ ભાગવત ગ્રંથ નારાયણ પર ગ્રંથ છે. તેથી આપણે નારાયણ પર ગ્રંથ ભાગવતને નમસ્કાર કરીને આજે આપણે આ સમાલોચના કરીને આજે આપણે એને નમસ્કાર કરીએ છીએ. આટલો મોટો લાંબો યજ્ઞ, કેટલો? કોઈનો યજ્ઞ હોય તો 2 દિવસનો હોય, 5 દિવસનો હોય, 7 દિવસનો હોય, કોઈ વળી હોય તો શ્રાવણ મહિનો હોય તો 1 મહિનાનો હોય, પણ આ તો કેટલા 342 દિવસ સુધી આપણે અહીંયા બેઠા અને આ જ્ઞાન યજ્ઞ માન્યો. ગ્રંથ કરતા વેદવ્યાસે ભક્તિ રસમય બનાવીને આ ભાગવત ગ્રંથની રચના કરી છે. અને દરેક સમસ્યા માટે ભક્તિ જ તેનો ઉપાય છે. એનો મૂળ સિદ્ધાંત ભાગવતકારનો આ હતો. કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ અગવડો હોય, કોઈ પણ તકલીફ હોય તો એનો ઉકેલ શું છે? ભક્તિ. ભક્તિ એક જ એવું હથિયાર છે કે જે બધી જ સમસ્યાઓનો ઉકેલ કરી નાખે છે. તેથી આ ભાગવત ગ્રંથ એ ભક્તિ ઉપર નિર્માણ થયેલો આખો ગ્રંથ છે. ભક્તિથી જ માનવી જીવનનો ઉદ્ધાર થશે એવો ઉદ્ઘોષ ભાગવતકારે 335 અધ્યાય અને 18,000 શ્લોકમાં કર્યો છે. બધા અવતારો, બધા ઋષિઓ છે, પરંતુ શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ પુરુષ છે. બધા તો મહાન છે જ, પણ આ જે શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે
એનું મૂળ કારણ શ્રી ભગવાન કૃષ્ણની લીલાઓ છે, લીલાઓથી ભરેલો છે. શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ પુરુષ છે. ગીરવાણ પંડિત ભાગવતની દિવ્ય સુગંધ લઈને પાગલ થઈ ગયા હતા. એકના જેવા સાધુ પુરુષ પણ ભાગવતમાં તલ્લીન થઈને તેમાં કેવળ તલ્લીન થઈ જાય છે. તેમાં કેવળ પાંડિત્યનું દર્શન નથી. આવા મહાન ગ્રંથ છે, તેની સમાલોચના પૂરી થઈ શકતી નથી. આપણે તે ભાગવત ગ્રંથને નમસ્કાર કરી પૂરી કરી અને ભગવાનના શરણે આપણે ધરી દેવાનો છે કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહિમાનમ તવેદમ, મયા પ્રમાદે પ્રણિવા. આમ કરીને ભગવાનને કહી કે ભગવાન કાયેન વાચા મનસેન્દ્રિયેણવા, પછી કાયેન વાચા મનસેન્દ્રિયેણવા બોધ્યાત્મવા કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. આ અમે 342 દિવસ જે વાંગમયથી તમારું ભાગવતને કંઈ પૂજન કર્યું છે એ અમે બધું તમારા ચરણે ધરી દઈ. કાયાથી ધરીએ છીએ, પછી કાયે ન વાચા વાણીથી ધરીએ છીએ, અને મનથી. કાયા, વાણી અને મન, આ 3 હથિયારોથી અમે 342 દિવસ જે પૂજન કર્યું એ અમે તમારા ચરણે ધરીએ છીએ. આમ કરી અને આજે આપણે આ શું કહેવાય 12મા સ્કંદને નમસ્કાર કર્યા, બરાબર ને ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે, ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે વયસિક્તષ્ટાસ્મ દશ સહસ્રમ પારમહંસ્ય સંહિતાયામાં 12 સ્કંદે ત્રયોદશોધ્યાય. 12મા સ્કંદ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત થયો. ઇતિ 12 સ્કંદ, 12મો સ્કંદ આજે આપણે પૂરો કરીએ. આમ કરી અને આજે ભગવાન નારાયણના શરણે આપણે અત્યાર સુધી જે કાંઈ બોલ્યા, સાંભળ્યું અથવા જે કાંઈ કર્યું ને એ ભગવાનને સોંપી દે એટલે પછી બહુ ચિંતા નહીં, બરોબર ને. એટલે ભાગવત આજે ભાગવત પૂરું થયું. હવે ભગવદ્ ગીતા લેવાનું. ભગવાનના મુખાર વિંદમાંથી જે માધુર્ય નીકળ્યું કુરુક્ષેત્રના મેદાનમાં, અને અર્જુનને જે ઉત્સાહિત કરીને લડવા માટે પ્રેર્યો, એવા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આપણે આવતા સોમવારથી શરૂઆત કરી છે, બરાબર ને. એટલે આજનું જે પુષ્પ છે એ ભગવાનના ચરણે ધરી પ્રાર્થના કરી અને આપણે બધા પ્રસાદ લઈને પાછા ઊભા થાવ. કેવા પ્રસાદ તૈયાર થયો ટેબલ ઉપર. સુદેવ સુતં દેવા કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદીરય તતો જય મુદીરય. જય